हेलो फ्रेंड्स केम छो लास्ट लेक्चर ની અંદર આપણે યુનિટ વેક્ટર સમજી ગયા છીએ વેક્ટર ની અંદર આજે યુનિટ વેક્ટર થી થોડા આગળ વધીએ ઓકે યુનિટ વેક્ટર હજી બાકી જ છે આપણે એના કન્સેપ્ટ સમજવાના બાકી જ છે હજી તો આપણે ઓવરવ્યુ લીધું હતું યુનિટ વેક્ટર નું બટ યુનિટ વેક્ટર નું કનેક્શન મેળવવા માટે હજી આપણે એક આગળની થિયરી જોશું નેક્સ્ટ ઈ થિયરી અને યુનિટ વેક્ટર આગળ જતા કમ્બાઈન થશે ઓકે સ્ટાર્ટ કરીએ આજની ન્યુ થિયરી ઓકે आई होप કે તમને સમજાયું છે તમને યાદ છે યુનિટ વેક્ટર શું હતું ઓકે યુનિટ વેક્ટર ની અંદર આપણે શું ચર્ચા કરી ગયા હતા યુનિટ વેક્ટર શું છે ભાઈ તો કે સપોઝ આ કોઈ x ડાયરેક્શન થઈ ગઈ આ કોઈ y ડાયરેક્શન થઈ ગઈ આ કોઈ z ડાયરેક્શન થઈ ગઈ સમજો આ z ડાયરેક્શન થઈ ગઈ તો યુનિટ વેક્ટર વખતે આપણે શું કીધું હતું કે અહીંથી એક યુનિટ લેન્થ વાળું વેક્ટર અહીંથી એક યુનિટ લેન્થ વાળું વેક્ટર કેટલું એક યુનિટ લેન્થ વાળું વેક્ટર લેન્થ કેટલી હોય એક યુનિટ આ એક યુનિટ ની લેન્થ એટલે માટે આપણે આને શું કીધું i કેપ શું નામ આપ્યું તો આપણે i કેપ પછી y અક્ષની ડાયરેક્શનમાં સમજો બરાબર y અક્ષની ડાયરેક્શનમાં એક લેન્થ વાળું વેક્ટર કે જેની લેન્થ એક હતી એવું વેક્ટર લીધું ઓકે તો અહીંયા શું આવ્યું હતું j કેપ આપણે એને j કેપ નામ આપ્યું હતું અને નેક્સ્ટ આપણે એમ કીધું હતું કે z અક્ષની ડાયરેક્શનમાં પોઝિટિવ z અક્ષની ડાયરેક્શન પોઝિટિવ x અક્ષ પોઝિટિવ y અક્ષની ડાયરેક્શનમાં એક યુનિટ લેન્થ વાળું વેક્ટર એટલે આપણે એને શું કીધું હતું આપણે નામ આપ્યું k કેપ ઓકે આઈ હોપ કે એટલું યાદ છે તમને i કેપ j કેપ અને k કેપ પોઝિટિવ x અક્ષની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર પોઝિટિવ y અક્ષની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર અને પોઝિટિવ z અક્ષની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર એને આપણે નામ આપ્યું k કેપ આટલો બેઝિક ફંડામેન્ટલ આપણને ખબર છે ત્યારબાદ આપણે એનો ફોર્મ્યુલો પણ ડિરાઈવ કરી ગયા હતા કે આપણે શું કીધું હતું વેક્ટર અપોન ઇટ્સ મેગ્નીટ્યુડ શું લખ્યું હતું આપણે વેક્ટર અપોન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ આપણને શું આપે યુનિટ વેક્ટર આપે યુનિટ વેક્ટર નું મેઈન કામ શું હતું આપણે કીધું હતું કે ડાયરેક્શન ના રિપ્રેઝન્ટેશન માટે યુનિટ વેક્ટર નો યુઝ થશે જે આગળ જતા તમને સમજાશે શું છે ઓકે સો સ્ટાર્ટ કરીએ આજનો ન્યુ લેક્ચર શું છે આજે પહેલા તો બેઝિક થિયરી સમજવી છે આપણે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ ઓફ વેક્ટર અથવા તો મને એમ કહી દો કે રિઝોલ્યુશન ઓફ વેક્ટર આમ પણ કહી શકું આને શું કહી શકું અને હું બીજું નામ આપી શકું ઓફ વેક્ટર અચ્છા આ શું છે સમજીએ આખી થિયરી ઇન ડિટેલ ઓકે ચાલો પછી જઈએ આપણે આગળ એટલે કે આપણે એવું નામ આપ્યું ને શું નામ આપ્યું પરપેન્ડિક્યુલર components of vector અથવા તો આપણે એને શું કીધું બીજું નામ આપણે કીધું રિઝોલ્યુશન ઓફ વેક્ટર એમ પણ કહી શકીએ ઓફ વેક્ટર હવે સમજી છે શું ચાલો પહેલા તો ત્યાંથી વાત ચાલુ કરી આપણી કે આ છે શું ભાઈ ઓકે ત્યાંથી પછી આગળ જઈએ આપણે પરપેન્ડિક્યુલર components of vector ઓકે માની લો કે કોઈ ફોર્સ છે ચાલો આપણે ફોર્સ જ લઈએ એટલે વધારે ફીલ આવે ઓકે કેમ કે જે વાત હું એક્ઝામ્પલ આપું છું ફોર્સ થી તમને વધારે ક્લિયર થશે માની લો કોઈ એક્ઝામ્પલ લીધું સપોઝ આ ટાઈપનું કોઈ એક્ઝામ્પલ લીધું સમજો બરાબર રીતે આનું જે રિઝલ્ટન્ટ ફોર્સ છે સપોઝ અહીંયા જો રિઝલ્ટન્ટ ફોર્સ આવતો હોય રિઝલ્ટન્ટ ને સપોઝ આપણે રેડ થી શો કરતા હોઈએ તો અહીંથી અહીંયા એક રિઝલ્ટન્ટ આવતું હોય છે તમને યાદ હશે આને હું રિઝલ્ટન્ટ કહેતો હોઉં છું ઓકે તો આ રિઝલ્ટન્ટ કેવી રીતે બનતું હોય છે આવી રીતે બનતું હોય છે આ રિઝલ્ટન્ટ સપોઝ મેં એમ કીધું કે આ ફોર્સ છે શું છે આ ફોર્સ છે જે રિઝલ્ટન્ટ વેક્ટર આવ્યો કોનો છે ફોર્સ નો તો આ યુ નો ધેટ કાર્ટેશિયન પ્લેન ઓકે કાર્ટેશિયન પ્લેન ની અંદર શું હતું આપને યાદ હશે આ x એક્સિસ હતી આ કોઈ y એક્સિસ હતી ધીસ ધ કાર્ટેશિયન પ્લેન ઓકે તો કાર્ટેશિયન પ્લેન ની અંદર તમે કોઈ પણ પોઈન્ટ શો કરતા હતા ડિનોટ કરતા હતા તો કેવી રીતે કરતા હતા સપોઝ હું તમને અહીંયા લખી દઉં કે સપોઝ આ પોઈન્ટ જે છે 2,3 છે તો what is the meaning of 2,3 point in xy plane એનો મતલબ થાય કે x એક્સિસ ની ડાયરેક્શનમાં 2 યુનિટ ચાલવાનું અને y એક્સિસ ની ડાયરેક્શનમાં 3 યુનિટ ચાલવાનું ફરી વખત શું મતલબ થયો આનો મતલબ થયો x એક્સિસ ની ડાયરેક્શનમાં 2 યુનિટ y એક્સિસ ની ડાયરેક્શનમાં 3 યુનિટ ચાલવાનું આવો મતલબ થયો આનો ઓકે તો આનો મતલબ પણ કંઈક એવો જ થઈ રહ્યો છે જો આ જે રિઝલ્ટન્ટ ફોર્સ લાગી રહ્યું છે
ફોર્સ એટ ધ એન્ડ આમ લાગી રહ્યું છે, પણ જ્યારે ફોર્સ આમ લાગતું હોય ને ત્યારે એ ફોર્સના બે કમ્પોનન્ટ હશે, એક x ડાયરેક્શનમાં કમ્પોનન્ટ હશે અને એક y ડાયરેક્શનની અંદર એનું કંઈ કમ્પોનન્ટ જાતું હશે. સમજો મારી વાત બરાબર રીતે. એક x ડાયરેક્શનમાં એનું કમ્પોનન્ટ જાતું હશે, એક કંઈક y ડાયરેક્શનની અંદર એનું કમ્પોનન્ટ જાતું હશે. ઓકે, બસ ઈ જ વસ્તુ જે છે એ સમજવી છે. ઓકે, જો આ ફોર્સ આખું કમ્બાઈન કેવી રીતે લાગી રહ્યું છે એ તમને સમજાવું. જો પહેલા તો આપણે આ ફિગર થોડી બરાબર રીતે ડ્રો કરી નાખીએ જેથી કરીને વધારે આ ખબર પડે આપણને. ઓકે, થોડી વ્યવસ્થિત ફિગર ડ્રો કરી નાખીએ, સમજો બરાબર વાત. ઓકે, અહીંથી સપોઝ આનો કોઈ રિઝલ્ટન્ટ આ આવી ગયું છે. ઓકે, સમજો વાત. ઓકે, તો આ રિઝલ્ટન્ટ f આવી ગયો. સમજો વાત, આ કોઈ રિઝલ્ટન્ટ f આવી ગયો. આનો x ડાયરેક્શનમાં કોઈ કમ્પોનન્ટ હોય, આનો y ડાયરેક્શનમાં કોઈ કમ્પોનન્ટ હોય અને આ કેટલા ડિગ્રી બનાવતું હોય, આ બંને કમ્પોનન્ટ એકબીજા જોડે કેવા હોય? પરપેન્ડિક્યુલર હોય. હવે સમજો હું શું કહી રહ્યો છું, કમ્પોનન્ટ એમ કેમ વર્ડ યુઝ કરી રહ્યો છું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે શું છે આ થિયરી. ચાલો સમજીએ થોડું ડિટેલમાં. પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ ઓફ વેક્ટર એટલે કે રિઝોલ્યુશન ઓફ વેક્ટર સમજવું છે. તો પહેલા હું કોઈ એક ફિગર બનાવું, આપ સમજી લ્યો શું છે આ ફિગર. ઓકે, સપોઝ ફોર્સ ની જ વાત કરી રહ્યા છીએ આપણે, તો આનું કોઈ અહીંયા કમ્પોનન્ટ આવી રહ્યો છે. સમજો આ વાત શું થઈ રહી છે. હવે કોઈ પણ ફોર્સ લાગતો હોય, સપોઝ મેં તમને જો એમ કહું કે કાર્ટેશિયન પ્લેન તમે જાણતા હશો, તો કાર્ટેશિયન પ્લેન ની અંદર સપોઝ હું તમને કોઈ એક પોઈન્ટ કહું કે 3,2, તો વોટ ઇઝ પોઈન્ટ 3,2? તો એનો મતલબ થાય કે 3,2 એટલે અહીંથી 3 યુનિટ ડિસ્ટન્સ ચાલવાનું, 1 2 3, અહીંથી 3 યુનિટ ડિસ્ટન્સ ચાલવાનું, અહીંથી 2 યુનિટ ડિસ્ટન્સ ચાલવાનું, અને અહીંયા જે પોઈન્ટ આવે આ પોઈન્ટને કીધું આપણે 3,2 કાર્ટેશિયન પ્લેન ની અંદર. બરોબર ને? કેમ કે આ પોઈન્ટ સુધી પહોંચવા માટે આપણે અહીંથી પણ ચાલ્યા આમ અને અહીંથી પણ આમ ચાલ્યા, ત્યારે મને કમ્બાઈનલી આ પોઈન્ટ મળી ગયો છે. સમજો વાત આખી શું છે. હવે તો આ જો ફોર્સ હોય, આ જો આ ડાયરેક્શન ની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ મળતું હોય, તો આ ફોર્સ અહીંયા લાગે છે, એનો મતલબ એના બે ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ સ્પ્લિટ કરી શકીએ આપણે. એક x ડાયરેક્શન ની અંદર એનો કમ્પોનન્ટ સ્પ્લિટ થઈ શકે, એક y ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ સ્પ્લિટ થઈ શકે. ત્યારે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ F અહીંયા સુધી લાગે. સમજો વાત આખી. આમ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે, મતલબ અહીંથી પણ કંઈક ફોર્સ લાગે છે, ઉપર પણ ફોર્સ લાગે છે. કમ્બાઈનલી એનો જે રિઝલ્ટ આવે છે ને એ આ બાજુ જઈ રહ્યું છે. વાત આખી સમજો બરાબર હું શું કહું છું. જે કમ્બાઈન જે ફોર્સ લાગી રહ્યો છે એ અહીંથી આ ડાયરેક્શનમાં પણ લાગી રહ્યો છે, અહીંથી આ ડાયરેક્શનમાં પણ લાગી રહ્યો છે. ત્યારે કમ્બાઈનલી એનો રિઝલ્ટ જે આવે છે ને એ આ ડાયરેક્શનની અંદર તમને મળે છે. ઓકે, તો આ ફોર્સ થઈ ગયો ભાઈ. તો આપણે કોઈ પણ ફોર્સ હોય કે કોઈ પણ ક્વોન્ટિટી હોય, જે વેક્ટર ક્વોન્ટિટી હોય, આપ જાણો છો ફોર્સ વેક્ટર ક્વોન્ટિટી છે, તો આવી રીતે કોઈ પણ બીજી વેક્ટર ક્વોન્ટિટી હોય એના આપણે બે કમ્પોનન્ટ ની અંદર, બે ડાયરેક્શન ની અંદર એના કમ્પોનન્ટ સ્પ્લિટ કરી શકીએ. આ બંને કમ્પોનન્ટ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર હોય. સમજો બરાબર, આ બંને કમ્પોનન્ટ્સ કેવા હોય? પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. ઓકે, સો આ જે કમ્પોનન્ટ ની વાત કરી રહ્યા છે ઈ કોઈ પણ વેક્ટર, સપોઝ આ વેક્ટર છે ને, તો એને એક કમ્પોનન્ટ હશે અહીંયા. ઈ કમ્પોનન્ટ કયો હોય? સમજો બરાબર. એને એક કમ્પોનન્ટ હશે, ઈ કમ્પોનન્ટ હશે x કમ્પોનન્ટ. તેના x કમ્પોનન્ટ ને મેં નામ આપ્યું fx. આનો y કમ્પોનન્ટ હશે, એના y કમ્પોનન્ટ ને મેં નામ આપ્યું fy. ઓકે, fx x ડાયરેક્શન માં એક કમ્પોનન્ટ થઈ ગયો, fy y ડાયરેક્શન ની અંદર નો એક કમ્પોનન્ટ થઈ ગયો. કોનો? આ ફોર્સ નો ભાઈ, f નો x ડાયરેક્શન ની અંદર નો એક કમ્પોનન્ટ થઈ ગયો, y ડાયરેક્શન ની અંદર નો એક કમ્પોનન્ટ થઈ ગયો. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે હું જે બોલી રહ્યો છું. ઓકે, તો આ બંને આ ફોર્સ ના કમ્પોનન્ટ્સ થઈ ગયા. ઓકે, અચ્છા, આ બે કમ્પોનન્ટ છે ને, સમજો આ બે કમ્પોનન્ટ એકબીજા જોડે કેટલા ડિગ્રીનો એંગલ બનાવી રહ્યો છે? આ જે કમ્પોનન્ટ જે છે ને એકબીજા જોડે 90 ડિગ્રીનો એંગલ છે.
માટે એ બંને કમ્પોનન્ટ કેવા કહેવાના પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ. એનો મતલબ x કમ્પોનન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ y કમ્પોનન્ટ. ઓકે, x કમ્પોનન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ y કમ્પોનન્ટ. આવો એનો મતલબ થઈ ગયો. ઓકે, તો ફોર્સ છે સપોઝ આ ફોર્સ, તો એના કોઈ પણ વેક્ટર હોય એના બે કમ્પોનન્ટ તમે સ્પ્લિટ કરી શકો. કેટલા ભાઈ? બે કમ્પોનન્ટ. એક કમ્પોનન્ટ કયો કીધો આપણે? x ડાયરેક્શનમાં. x ડાયરેક્શન ની અંદર તમે એક કમ્પોનન્ટ સ્પ્લિટ કરી શકો અને બીજો કમ્પોનન્ટ તમે y ડાયરેક્શન ની અંદર સ્પ્લિટ કરી શકો. વાત સમજો આ કે હું જે કહી રહ્યો છું. ઓકે, એક x ડાયરેક્શન ની અંદર સ્પ્લિટ કરી શકો અને એક y ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ સ્પ્લિટ કરી શકો. ઓકે, આટલી ચર્ચા આપણે કરી ગયા. હવે સમજીએ કે શું છે કમ્પોનન્ટ ની અંદર. બીજું આગળ થોડું ડિટેલમાં સમજીએ કે શું છે કમ્પોનન્ટ. એટલે એ વસ્તુ આપણે સમજી કે આ fx થઈ ગયું, આ fy થઈ ગયું. હવે જે રિઝલ્ટન્ટ આવે છે ને, સમજો વાત આખી જે હું કહું છું. આ જે રિઝલ્ટન્ટ તમારો પ્રોડ્યુસ થયો, હવે જો એ આનું તો રિઝલ્ટન્ટ છે, આ x ડાયરેક્શનમાં વેક્ટર થયો, y ડાયરેક્શનમાં વેક્ટર થયો. તમારે રિઝલ્ટન્ટ વેક્ટર લખવો હોય તો શું લખી શકો? સમજો બરાબર. રિઝલ્ટન્ટ વેક્ટર લખવો હોય તો આ ડાયરેક્શન ની અંદર વેક્ટર, એટલે કે fx ડાયરેક્શન ની અંદર વેક્ટર. ઓકે, જે કમ્પોનન્ટ છે ને એ ડાયરેક્શનમાં વેક્ટર, એ કમ્પોનન્ટને ડાયરેક્શન આપી દો અને પ્લસ આપણે એડિશન જ કરીએ છીએ ને, આનું અને આનું એડિશન કરીએ ત્યારે આ મળે આપણને રિઝલ્ટન્ટ. ઓકે, અને પ્લસ અહીંયા y ડાયરેક્શન ની અંદરનો આ કમ્પોનન્ટ આવી ગયો, x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ, y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ. હવે મારે જ્યારે અહીંયા શું યુઝ કરવું છે? કમ્પોનન્ટ વેક્ટર થઈ ગયા, કમ્પોનન્ટ વેક્ટર થઈ ગયા. કેમ કે કમ્પોનન્ટ વેક્ટર એકબીજા જોડે એડ થશે ત્યારે મેઈન વેક્ટર બનશે ને, રિઝલ્ટન્ટ વેક્ટર બનશે. આને જો આવી રીતે ન લખવું હોય તો આને આવી રીતે પણ લખી શકું. જો તો અહીંયા શું આવી ગયું? અહીંયા f ઇઝ ઇક્વલ ટુ આને હું શું લખી શકું? આ fx. હવે fx તો વાત સાચી ભાઈ, તો ડાયરેક્શન અહીંથી અલગ કરવી તો ડાયરેક્શન કઈ થઈ ગઈ? x ડાયરેક્શન. તો ભાઈ x ડાયરેક્શન આવા કન્સેપ્ટ આપણે સમજીને આવ્યા છે કે x ડાયરેક્શન જો મારે લખવી હોય, આપણે કીધું ને i કેપ શું છે કે x ની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર તો બરોબર થઈ ગયો, પણ જો એ ડાયરેક્શન કઈ કન્સિડર કરે છે? x ની ડાયરેક્શન. તો આની અંદરથી જો આ મારી આ સ્કેલર કમ્પોનન્ટ થઈ ગયો અને આ યુનિટ કમ્પોનન્ટ, આ વેક્ટર કમ્પોનન્ટ થઈ ગયો. આપણે કહેતા હોય છે ને, આપણે કોઈ પણ વેક્ટર એટલે શું કહેતા હોય છે? આપણે શું કહેતા હોય છે? વેક્ટર બરાબર શું? આના કોઈ બે કમ્પોનન્ટ શું લખતા હોય છે? મેગ્નીટ્યુડ ઇન્ટુ શું એનું? ડાયરેક્શન. સમજો બરાબર. મેગ્નીટ્યુડ અને ડાયરેક્શન હોય તો આનો મેગ્નીટ્યુડ કયો થઈ ગયો? આ fx તો હું લખું ના, તો આનો મેગ્નીટ્યુડ થઈ ગયો. સમજો એ કમ્બાઈનલી આખા વેક્ટર ક્રિએટ કરે છે અને એની ડાયરેક્શન કઈ થઈ ગઈ? ડાયરેક્શન i કેપ એની ડાયરેક્શન થઈ ગઈ. તો આવી રીતે આપણે આ fx વેક્ટર લખી શકીએ. કયો વેક્ટર? વેક્ટર fx લખી શકીએ. સમજો બરાબર શું વાત કરું છું? એટલે માટે આપણે યુનિટ વેક્ટરનો અહીંયા કન્સેપ્ટ યુઝ કરી શકીએ. તો કમ્બાઈનલી આખો આપણે લખતા હોય ત્યારે આપણે આવું પણ લખી શકીએ કે fx જે કમ્પોનન્ટ છે એની જોડે i કેપ અને વત્તા હવે y ડાયરેક્શન ની અંદરનો યુનિટ વેક્ટર આપણે સમજીને આવ્યા છે fy અને અહીંયા શું લખ્યું આપણે? j કેપ. fy અને શું લખ્યું? j કેપ. તો કમ્પોનન્ટ નો મતલબ બીજો કાઈ નથી. જે કઈ વેક્ટર હોય, વેક્ટર કોઈ પણ ડાયરેક્શનમાં હોય, એનો x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટ જો હું સ્પ્લિટ કરું, એનો x કમ્પોનન્ટ y કમ્પોનન્ટ જો હું સ્પ્લિટ કરું તો એ વેક્ટરના બે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ થઈ ગયા. શું થઈ ગયા? એ વેક્ટરના બે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ થઈ ગયા. ધારો કે સપોઝ વેક્ટર આ ડાયરેક્શન ની અંદર છે, માની લ્યો વેક્ટર આ ડાયરેક્શન ની અંદર છે, આ ડાયરેક્શન ની અંદર વેક્ટર છે. તો મારે આનો કયો ભાઈ x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટ સ્પ્લિટ કરવો છે તો કાઈ નથી કરવાનું. આ અહીંયાથી અહીંની સ્લાઇસ થાય છે ને આ વેક્ટર, તો અહીંથી x અને y ડાયરેક્શન મારે જો સ્પ્લિટ કરવો હોય વેક્ટર, તો આનો x ડાયરેક્શન ની અંદરનો વેક્ટર સ્પ્લિટ થઈ ગયો. ચેક કરો, આ નેગેટિવ x એક્સિસ માં આવશે અને આ કયો આવશે? આ નેગેટિવ y એક્સિસ ની ડાયરેક્શનમાં એ વેક્ટરના બે કમ્પોનન્ટ આપણે સ્પ્લિટ કર્યા. કયા કમ્પોનન્ટ સ્પ્લિટ કર્યા? બે કમ્પોનન્ટ સ્પ્લિટ કર્યા. તો અહીંયા જે ઇનશોર્ટ આને લખવાનું કેવી રીતે? તો આ નેગેટિવ f of x આવશે, આ નેગેટિવ f of y આવશે. જો આ પણ y ની નેગેટિવ ડાયરેક્શન આવી, આ પણ x ની નેગેટિવ ડાયરેક્શન આવી. સપોઝ મેં અહીંયા કોઈ વેક્ટર સ્પ્લિટ કર્યો હોય તો શું થાય? આનો x કમ્પોનન્ટ થાય અને આનો y કમ્પોનન્ટ થાય. બસ આ જ વાત છે કમ્પોનન્ટ વિશે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. સમજો બરાબર. શું સમજી રહ્યા છીએ આપણે? perpendicular components of vector. Perpendicular components of vector. ઓકે, નેક્સ્ટ સમજીએ આપણે શું કહેવા માંગે છે. ચાલો, શું કહે છે? perpendicular components of vector ની થિયરી જોઈએ. રિઝોલ્યુશન. કેમ રિઝોલ્યુશન નામ આપ્યું આપણે? રિઝોલ્યુશન થઈ ગયું છે ને, જે વેક્ટર છે મેઈન વેક્ટર એના બે કમ્પોનન્ટમાં રિઝોલ્યુશન થઈ ગયું છે.
સમજો માટે આપણે રિઝોલ્યુશન વર્ડ યુઝ કર્યું. શું કહે છે? ઇન ગિવન ફિગર PM is perpendicular to OX. ચેક કરો, where is PM? Yes, this is PM. આ PM is perpendicular to OX. Okay, PM is perpendicular to OX. આ OX છે. બસ એ જ વસ્તુ કહી રહ્યા છે આપણને. તો OM શું છે ભાઈ? જો એ કીધું આપણને. OM શું છે? OM equal to AX, the scalar component of vector A. મેં કીધું ને તમને એને સ્કેલર કમ્પોનન્ટ કોણ કહેવાય? સ્કેલર કમ્પોનન્ટ ઓફ વેક્ટર A in the direction of x axis. In the direction of x axis. આ વર્ડ હમણાં બાકી રાખજો, હું જ્યારે આવશે ત્યારે તમને વધારે ક્લેરિટી સાથે આગળ સમજાવીશ. આ શું છે? the scalar component of vector A in the direction of x axis. માટે આપણે ax જો અહીંયા યુઝ કરતા હોય વેક્ટર A હોય તો એના બે કમ્પોનન્ટ, એક x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ, તો આ x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ થઈ ગયો. સમજો બરાબર? નેક્સ્ટ શું કહે છે? નેક્સ્ટ આપણને કીધું કે Pn is perpendicular to OI. તો જો Pn ક્યાં છે ભાઈ? આ Pn થઈ ગયું, આ Pn થઈ ગયું. Pn is perpendicular to OY છે. તો સમજો બરાબર અહીંયા AY શું થાય છે? AY the scalar component of vector A. AY શું છે? સ્કેલર કમ્પોનન્ટ ઓફ વેક્ટર A. બરોબર ને? આ AY અહીંયા લખું કે અહીંયા લખું, બંને AY જ છે. ઓકે, જો અહીંયા આ જો આ પાછું તમને ખબર પડવી જોઈએ. અહીંયા કઈક z એંગલ બને છે. આ z આપણે જુનિયર લેવલ્સ ની અંદર સમજીને આવતા હોઈએ છે. જ્યારે અહીંયા z આવે તો અહીંયા જે થીટા હોય ને એ જ થીટા અહીંયા ક્રિએટ થાય. તો આની ઓપોઝિટ સાઈડ જો AY થતી હોય તો ભાઈ આની ઓપોઝિટ સાઈડ પણ AY જ થાય. આવું બધું જુનિયર લેવલ્સ ની અંદરથી સમજીને આવ્યા છીએ આપણે, અહીંયા એને એપ્લાય કરી રહ્યા છીએ. સમજો બરાબર? શું કહે છે? તો આખું કમ્બાઈનલી શું બનાવે છે ભાઈ? વેક્ટર A કેવી રીતે પ્રોડ્યુસ થાય? તો x ડાયરેક્શન નો કમ્પોનન્ટ જોડે એનું ડાયરેક્શન. ફરીવાર સમજો તો આખો આને શું કહેવાય? જો હું આમ લખું ax i cap, તો આ કમ્બાઈનલી શું થઈ ગયું? x ડાયરેક્શન ની અંદરનો વેક્ટર, x ડાયરેક્શન ની અંદરનો વેક્ટર થઈ ગયો. એ જ રીતે y ડાયરેક્શન ની અંદરનો વેક્ટર મારે ay લખવો હોય તો કેવી રીતે લખી શકું? પહેલા તો સ્કેલર કમ્પોનન્ટ અને એની જોડે ડાયરેક્શન કઈ છે? j cap લખવું એટલે યુનિવર્સલી છે. i cap એટલે x ડાયરેક્શન, પોઝિટિવ x ડાયરેક્શન નો યુનિટ વેક્ટર. y cap લખું તો j cap લખું તો પોઝિટિવ y ડાયરેક્શન નો યુનિટ વેક્ટર. k cap લખું તો પોઝિટિવ z ડાયરેક્શન નો યુનિટ વેક્ટર. બસ આટલી વસ્તુ ખબર પડવી જોઈએ તમને. ઓકે, ઈ જ વસ્તુ આપણે સમજ્યા કે કેવી રીતે કમ્પોનન્ટ સ્પ્લિટ કરાય છે. થોડાક એક્ઝામ્પલ સમજીએ હજી ડિટેલમાં. જેમ મેં ફોર્સ ની વાત કરી આપણે હમણાં જ સમજી ગયા એક્ઝામ્પલ ઇન ડિટેલ. ઓકે, કેવી રીતે આ એક્ઝામ્પલ વર્ક કરે છે. જો આ આપણું શું થઈ ગયું ભાઈ? આપણું રિઝલ્ટન્ટ વેક્ટર થઈ ગયું. આ સમજો બરાબર? જો આપણું રિઝલ્ટન્ટ વેક્ટર થઈ ગયું હોય તો આ x કમ્પોનન્ટ થઈ ગયો, આ y કમ્પોનન્ટ થઈ ગયો. કમ્પોનન્ટ જોડે ડાયરેક્શન આપું તો આ રિઝલ્ટન્ટ વેક્ટર ના કમ્પોનન્ટ થઈ ગયા. જે રિઝલ્ટન્ટ વેક્ટર છે ને એના જે કઈ ડાયરેક્શન હોય એને જો આની જોડે મલ્ટીપ્લાય કરું તો રિઝલ્ટન્ટ મને શું મળી જાય? રિઝલ્ટન્ટ વેક્ટર મળી જાય. કોના જોડે? જે કઈ સ્પ્લિટ કરું છું આના કમ્પોનન્ટ, વેક્ટરના કમ્પોનન્ટ જે સ્પ્લિટ કર્યા, એક x ડાયરેક્શનમાં એક y ડાયરેક્શનમાં, એની જોડે હું જો ડાયરેક્શન મૂકી દઉં તો મને આ વેક્ટર મળી જાય. જે કમ્પોનન્ટ હતો ને એનો વેક્ટર મળી જાય. એ જ રીતે અહીંયા મૂકું તો આનો વેક્ટર મળી જાય. જે કમ્પોનન્ટ હતો એનો શું મળી જશે? વેક્ટર મળી જશે. સમજો વાત? ઓકે, તો આને હું આવી રીતે લખી શકું. પછી આમ ન હોય તો બીજી રીતે પણ લખી શકીએ. કેમ? તો કે જો આમ હોય તો શું કરવાનું? ચેક કરો. આની અંદર શું થઈ રહ્યું છે? આની અંદર નેગેટિવ x ડાયરેક્શન આવી રહી છે. ચેક કરો, નેગેટિવ x ડાયરેક્શન આવી રહી છે અને આની અંદર પોઝિટિવ y ડાયરેક્શન આવી રહી છે. તો પોઝિટિવ y ડાયરેક્શન એટલે j cap, નેગેટિવ x ડાયરેક્શન એટલે માઈનસ i cap આવશે. શું આવશે? માઈનસ i cap. આનું રિઝલ્ટન્ટ સપોઝ અહીંયા આવી રહ્યું છે તો આના રિઝલ્ટન્ટના જો હું બે કમ્પોનન્ટ સ્પ્લિટ કરીશ તો નેગેટિવ x ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ મળે અને પોઝિટિવ y ડાયરેક્શનમાં કમ્પોનન્ટ મળે. એટલે કે આ શું મળ્યું મને? px મળ્યું. તો px એટલે હું શું લખીશ? તો કે px અને અહીંયા નેગેટિવ i ની ડાયરેક્શનમાં વેક્ટર. ઓકે, અને py જો હું લખું તો py બરાબર શું આવ્યું? py શું લખ્યું મેં? py અને પોઝિટિવ y અક્ષ ની ડાયરેક્શન. એટલે હવે જો આનું રિઝલ્ટન્ટ જોવું હોય તો આને એડ કરી દો, આને એડ કરી દો એટલે મને આનું રિઝલ્ટન્ટ મળી જાય. આનું રિઝલ્ટન્ટ એટલે આ થઈ ગયું ભાઈ વેક્ટર p. ઓકે, વાત સમજો બરાબર? જે હું કરી રહ્યો છું આનું રિઝલ્ટન્ટ એટલે આ વાત થઈ ગઈ વેક્ટર p. ગુડ, વધીએ આગળ. નેક્સ્ટ. ઓકે, શું છે નેક્સ્ટ પાર્ટ? એના તરફ કન્ટિન્યુ કરીએ. સમજો બરાબર? આની અંદર શું ગિવન છે? અગેન હવે જો આની અંદર નેગેટિવ x ડાયરેક્શન આવી ગઈ. ઓકે, નેગેટિવ x ડાયરેક્શન આવી ગઈ. હવે નેગેટિવ y ડાયરેક્શન આવી ગઈ. ચેક કરો, કેમ કે વેક્ટર આ બાજુ છે, આના જો x એક્સિસ અને y એક્સિસ છે. આપણે હમણાં એક એક્ઝામ્પલ જોયું ને, જો સ્પ્લિટ કરું તો એક આ બાજુ સ્પ્લિટ થાય ને એક આ બાજુ સ્પ્લિટ થશે.
ઓકે, આ શું થઈ ગયું? આ ax થઈ ગયું. આ કોઈ વેક્ટર a છે, માની લો કોઈ વેક્ટર a છે, તો વેક્ટર a હોય ભાઈ, આપણને એમ ખબર પડે કે નેગેટિવ x અક્ષ ની ડાયરેક્શનમાં એનો x કમ્પોનન્ટ છે, તો આપણે એને કેમ લખશું? ax એટલે x કમ્પોનન્ટ થઈ ગયું, નેગેટિવ ડાયરેક્શનમાં છે એટલે i કેપ લખીશ. પછી પ્લસ હવે શું લખું છું ભાઈ? રિઝલ્ટન્ટ બનાવું છું, તો y ડાયરેક્શનમાં કયો છે ભાઈ? y ડાયરેક્શનનો કમ્પોનન્ટ, y ડાયરેક્શનનો કમ્પોનન્ટ એ y કીધો, બટ નેગેટિવ y ડાયરેક્શનના કમ્પોનન્ટ છે માટે અહીંયા માઈનસ j કેપ હું જોઈન્ટ કરી રહ્યો છું. બસ તો કમ્પાઇલલી જો લખીશ તો શું આન્સર આવશે? -ax I કેપ -ay j કેપ. I hope that you guys understood this. Okay, સો સમજો બરાબર શું વાત કરી રહ્યો છું. ઓકે, નેક્સ્ટ ફિગર. હવે તમે કયો આની અંદર શું થશે? જો ચેક કરો, આ રિઝલ્ટન્ટ જો આવતો હોય તો આનો તમે જો x અને y કમ્પોનન્ટ સ્પ્લિટ કરશો, એટલું યાદ રાખજો, જે x અને y કમ્પોનન્ટ છે that are mutually perpendicular components. ઓકે, તો આનો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ આવી ગયો, આનો y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ આવી ગયો. ઓકે, સ્પ્લિટ કર્યા ને આપણે x ડાયરેક્શન અને y ડાયરેક્શન. હવે આમ એટલે ખબર પડવી જોઈએ આ પોઝિટિવ x અક્ષની ડાયરેક્શન છે. કઈ પોઝિટિવ x અક્ષની ડાયરેક્શન? આ કઈ આવી ગઈ? આ નેગેટિવ y અક્ષની ડાયરેક્શન આવી ગઈ. બસ તો એટલી ખબર પડી જવી જોઈએ કે આની અંદર vx વેક્ટર શું બનશે? તો કે પોઝિટિવ x અક્ષની ડાયરેક્શન છે ને એટલે i કે vy વેક્ટર શું બનશે? તો કે વેક્ટર કમ્પોનન્ટ તો લખી નાખો, y ડાયરેક્શનનો કમ્પોનન્ટ vy, બટ નેગેટિવ y અક્ષની ડાયરેક્શન છે એટલે માઈનસ j કે. તો આનું રિઝલ્ટન્ટ બનાવીશ તો શું આવશે? વેક્ટર v શું આવી ગયું? vx i કે પ્લસ નેગેટિવ માં vy j કે. આને જો કમ્બાઈન લખું તો શું આવી ગયું? vx i કેપ માઈનસ vy j કેપ. સમજો આખી વાત. ઈ જ આવી ચેક કરી લ્યો. હવે યુનિટ વેક્ટર ડાયરેક્શન આપે છે, જોયું તમે? યુનિટ વેક્ટર ડાયરેક્શન આપે છે, તો કોઈ પણ ડાયરેક્શન ની અંદર આપણે વેક્ટર લખવો હોય, સમજો બરાબર, કોઈ પણ ડાયરેક્શન ની વેક્ટર અંદર વેક્ટર લખવો હોય, આપણી પાસે જો એનો મેગ્નીટ્યુડ હોય તો એ મેગ્નીટ્યુડ વડે એ જો ડાયરેક્શન એનો યુનિટ વેક્ટર મલ્ટીપ્લાય કરી દઉં, જે ડાયરેક્શન ની અંદર વેક્ટર બનાવવો છે તો એ ડાયરેક્શન ની અંદર વેક્ટર બની જાય. સપોઝ મારે આ ડાયરેક્શન ની અંદર વેક્ટર બનાવવો છે, આ ડાયરેક્શન ની અંદર વેક્ટર બનાવવો છે, આ ડાયરેક્શન મને ખબર છે, સપોઝ આ ડાયરેક્શન મને સમથિંગ ખબર છે કે i કેપ પ્લસ j કેપ વાળી ડાયરેક્શન કંઈક આવવાની છે, સમથિંગ લાઈક. ઓકે, તો બસ એના યુનિટ વેક્ટર વડે જો મલ્ટીપ્લાય કરી દઈશ, આનો જે રિઝલ્ટન્ટ મળશે તો ત્યાં મને એનું આઉટપુટ મળતું હશે વેક્ટર તરીકે. એ જ રીતે જો હું તમને વાત કરું કે આ ડાયરેક્શન ની અંદર વેક્ટર મારે જોઈએ છે, ઈ વેક્ટર કેવડો જોઈએ છે? તો કે મારે જોઈએ છે કે ભાઈ સપોઝ 10 ન્યૂટન જેટલું મેગ્નીટ્યુડ હોય એની પાસે, તો ડાયરેક્શન તો ખબર છે કે તમને આ કઈ આવી? માઈનસ j કેપ ડાયરેક્શન આવી. હવે 10 ન્યૂટન જેટલું છે તો ઈ વેક્ટર કયો થઈ ગયો? જે વેક્ટર હું બનાવવા જઈશ તો એનો આન્સર આવશે શું આવશે? -10 j કેપ. શું આન્સર આવી ગયો? -10 j કેપ. સમજો, આનો મતલબ થઈ ગયો 10 મેગ્નીટ્યુડ વાળો નેગેટિવ y x ડાયરેક્શનમાં વેક્ટર. અચ્છા, આપણે અત્યાર સુધી શું સમજ્યા? આપણે વેક્ટરના કમ્પોનન્ટ કેવી રીતે સ્પ્લિટ કરવાના એ સમજી ગયા. ઓકે, વેક્ટર કમ્પોનન્ટ કેવી રીતે સ્પ્લિટ કરવા એ આખી વસ્તુ આપણે સમજી ગયા. હવે એટલું સમજો કે કોઈ પણ વેક્ટર હતો, આ વેક્ટર હતો, તો આને બે કમ્પોનન્ટ આવ્યા. કયા કયા બે કમ્પોનન્ટ આવ્યા? એક x ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ આવ્યો અને એક આ y ડાયરેક્શન ની અંદર આપણે કમ્પોનન્ટ સ્પ્લિટ કર્યો. માટે આ બે એના સ્પ્લિટ થયેલા કમ્પોનન્ટ થયા. આ બંને કેવા હશે? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હશે. સમજો વાત. હવે આને જો હું નામ આપી દઉં, કોઈ વાત સમજો બરાબર, આને કોઈ નામ આપી દઉં, સપોઝ a b c અને d, તો આની અંદર મને બે ટ્રાયેંગલ એક તો દેખાવા જોઈએ. દેખાય છે આને બે ટ્રાયેંગલ? ક્યાં ક્યાં? એક તો આ થીટા એંગલ વાળું એક ટ્રાયેંગલ મને દેખાવું જોઈએ. કયું ટ્રાયેંગલ થયું? આ જો આ ટ્રાયેંગલ કયું થઈ રહ્યું છે? આ પહેલું ટ્રાયેંગલ દેખાઈ રહ્યું છે. ઓકે, આ કેવું છે? 90 ડિગ્રી છે. તો આ પહેલું ટ્રાયેંગલ, ફર્સ્ટ ટ્રાયેંગલ કઈ થઈ ગયું ભાઈ? તો ટ્રાયેંગલ જો હું લખું તો થઈ ગયું a ટ્રાયેંગલ a b c ઇન ટ્રાયેંગલ abc. સમજો બરાબર? ઇન ટ્રાયેંગલ abc આ કોઈ એંગલ બની રહ્યો છે. ઇન ટ્રાયેંગલ abc આ કોઈ થીટા એંગલ બની રહ્યો છે. મારે તો જો આ કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો છે કે કમ્પોનન્ટ કેવી રીતે મળે. ઓકે, આ રિઝલ્ટન્ટ f મળી ગયું છે મને. અહીંયા શું મળી ગયું છે? રિઝલ્ટન્ટ f મળી ગયું છે. આ ફોર્સ f છે ને, તો રિઝલ્ટન્ટ f મને અહીંયા મળી ગયું છે. આ રિઝલ્ટન્ટ વેક્ટર fx છે x કમ્પોનન્ટ ની અંદર. તો મારે જો AB ફાઇન્ડ કરવું હોય તો ઇટ ઇઝ ઈઝી નાઉ. ઓકે, કેવી રીતે?
તો ABC ની અંદર જો AB ફાઇન્ડ કરવું હોય, રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય, તો આપણી પાસે ફોર્મ્યુલો છે. કેમ? તો કે જો આ સાઈડ ફાઇન્ડ કરવી હોય ને આ સાઈડ, તો આ સાઈડ એટલે થીટાની નિયરર સાઈડ થઈ ગઈ. ચેક કરો, થીટાની નિયરર સાઈડ જો ફાઇન્ડ કરવી હોય તો એ સમયે cos થીટા નો ફોર્મ્યુલો એપ્લાય કરું. તો cos થીટા એટલે શું થશે? ચેક કરો, થીટાની નિયરર સાઈડ ફાઇન્ડ કરવી છે ને, આ fx ફાઇન્ડ કરવી છે. એટ ધેટ ટાઈમ હું cos થીટા નો ફોર્મ્યુલો એપ્લાય કરું તો શું થશે? જો તો નિયરર સાઈડ અપોન હાઇપોટેનિયસ, નિયરર સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો આનો આન્સર શું આવે? આનો આન્સર આવી ગયો કે કમ્પોનન્ટ fx કેટલું આવ્યું? f cos થીટા. કેટલું આવી ગયું? f cos થીટા. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. ઇન શોર્ટ આ શું થઈ ગયું? જો નિયરર થીટાની નિયરર સાઈડ તમારે ફાઇન્ડ કરવી હોય તો ત્યાં હું શું લખી શકું? ચેક કરો, કમ્પોનન્ટ x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો છે ને, તો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ માટે હું શું લખી શકું? x ડાયરેક્શન ની અંદરના કમ્પોનન્ટ માટે હું લખી શકું કે મેગ્નીટ્યુડ, શું લખી શકું? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર કોના કમ્પોનન્ટ x ડાયરેક્શન ની અંદર ફાઇન્ડ કરવા છે? તો કે આ f છે ને, આ વેક્ટર જે છે એનો x ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો છે. તો આ વેક્ટરનો મેગ્નીટ્યુડ એટલે f અને ઇન્ટુ cos થીટા. નિયરર સાઈડ છે ને માટે cos થીટા અને આ થીટા હશે. નિયરર સાઈડ છે એટલે cos થીટા યુઝ કરીશ. બસ તો આ ફોર્મ્યુલો થઈ ગયો. સમજો બરાબર? આ શું થઈ ગયું? આપણને આનાથી શું મળશે? ચેક કરો, આનાથી આપણને મળશે શું? આનાથી આપણને જે કઈ વેક્ટર છે એ વેક્ટર જે રિઝલ્ટન્ટ વેક્ટર છે એનો x કમ્પોનન્ટ મળશે. જોજો મેં કમ્પોનન્ટ લખ્યું છે, ત્યાં વેક્ટર નથી લખ્યું, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર લખ્યું. મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એટલે કેવું થઈ ગયું? અહીંયા હાઇપોટેનિયસ. આપણે શું લખશું? અહીંયા હાઇપોટેનિયસ લખું તો પણ ચાલે. એટલે કે આ હાઇપોટેનિયસ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર જ હશે હંમેશા. સમજો બરાબર? ઓકે, તો મને એનો x કમ્પોનન્ટ x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ મળી જાય આવી રીતે. હવે જો y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ ચેક કરવો છે મારે, સમજો બરાબર, તો અહીંયા હું બીજું સેકન્ડ ટ્રાયેંગલ ફાઇન્ડ કરીશ. સેકન્ડ ટ્રાયેંગલ આની અંદર કયું મને દેખાઈ રહ્યું છે? ચેક કરો, સેકન્ડ ટ્રાયેંગલ જો હું ફાઇન્ડ કરવા જઈશ તો આની અંદર સેકન્ડ ટ્રાયેંગલ કેવું મને દેખાઈ રહ્યું છે? ચેક કરો, ધીસ ઇઝ ધ સેકન્ડ ટ્રાયેંગલ, આ રાઈટ એંગલ થઈ ગયો. આ વખતે આ રાઈટ એંગલ થઈ ગયું. મેં તમને હમણાં જ z વાળી થિયરી ની વાત કરી, તો z વાળી થિયરી શું છે ભાઈ? ચેક કરો, આની અંદર z વાળી થિયરી કેવી રીતે એપ્લાય કરી શકું? જો અહીંયા z બનતો હોય, આ બાજુનો એંગલ મને થીટા દીધો હોય, તો આ એંગલ પણ થીટા જ થશે. આઈ હોપ કે તમને ખબર પડી રહી છે. આ એંગલ પણ શું થશે? થીટા જ થશે. ઓકે, તો હવે કયા ટ્રાયેંગલ ની વાત કરું છું? ચેક કરો, હવે હું શું લખું? તો કે ઇન ટ્રાયેંગલ, કયો ટ્રાયેંગલ છે ભાઈ? ટ્રાયેંગલ ADC. ટ્રાયેંગલ કયો આવ્યો? ADC. ADC ટ્રાયેંગલ માં D તો શું છે ભાઈ? D જે છે એ રાઈટ એંગલ છે. ઓકે, તો હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ઇન ટ્રાયેંગલ ADC. ઇન ટ્રાયેંગલ ADC જો હવે આ થીટા છે ને, હવે મારે y કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો છે. શું ફાઇન્ડ કરવું છે? y કમ્પોનન્ટ. y કમ્પોનન્ટ એટલે શું થયું? થીટાની અપોઝિટ સાઈડ થઈ ગઈ. અહીંયા જો થીટા આવ્યો, સેમ થીટા આવ્યો છે, અહીંયા થીટા હતો, આ થીટાની અપોઝિટ સાઈડ થઈ ગઈ. જ્યારે અપોઝિટ સાઈડનો કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો હોય ત્યારે પણ હું એમ જ લખીશ કે પહેલા શું લખીશ? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ હવે અપોઝિટ સાઈડ વર્ડ યુઝ કરું છું ને એટલે હું શું લખીશ? ત્યારે હું લખીશ sin થીટા. ઇન શોર્ટ આ પણ શું થઈ ગયું? આ પણ HP થઈ ગયું, હાઇપોટેનિયસ, અને આ શું થઈ ગયું? sin થીટા. આ બંને ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ ઈઝીલી સોલ્વ કરી શકો, કેલ્ક્યુલેટ પણ કરી શકો ઈઝીલી. ઓકે, ઇન શોર્ટ શું કહેવા માંગે છે? જો સપોઝ આ રિઝલ્ટન્ટ વેક્ટર હોય f, આ રિઝલ્ટન્ટ વેક્ટર હોય f સપોઝ, તો એનો x કમ્પોનન્ટ કેવી રીતે મળે? f cos થીટા. ત્યારે આ થીટા હશે. ઓકે, અને જે કઈ આને પરપેન્ડિક્યુલર, જો આ કમ્પોનન્ટને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ હોય, આ પરપેન્ડિક્યુલર કોને થયો? આ કમ્પોનન્ટને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ થયો, ઈ કેવી રીતે મળે? તો કે ઈ f y થઈ ગયો, ઈ f અને ઇન શોર્ટ શું લખી નાખો? એ cos થીટા લખ્યું હોય તો અહીંયા શું લખી નાખીશ? f sin થીટા. તો આ મને y કમ્પોનન્ટ મળશે, આવી રીતે મને x કમ્પોનન્ટ મળશે. ફરી વખત આ x કમ્પોનન્ટ થયું અને આ શું થઈ ગયું? y કમ્પોનન્ટ. કેવી રીતે મળે એ આપણે મેં સમજાવી દીધું. હવે ઇન શોર્ટ આની કરતા ઊંધું હોય તો કે ભાઈ ઊંધું એટલે કેવી રીતે? તો કે વેક્ટર આમથી આમ જતો હોય, સમજો બરાબર વાત, વેક્ટર આમથી આમ જતો હોય અને અહીંયા થીટા હોય, તો શું થાય?
અહીંયા થીટા હોય તો શું થશે ચેક કરો તો આ જે કમ્પોનન્ટ આવશે આ કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં કમ્પોનન્ટ હવે આ થીટાની નિયર સાઈડ કઈ થઈ ગઈ આ થઈ ગઈ આ થીટાની નિયર સાઈડ આ થઈ ગઈ તો અહીંયા લખીશ f cos થીટા અને અહીંયા લખીશ f sin થીટા થીટાની નિયર સાઈડ જોવાની થીટાની જે નિયર સાઈડ નો કમ્પોનન્ટ હોય ને એ f cos થીટા થીટાની જે બીજી બાજુનો કમ્પોનન્ટ હોય એ f sin થીટા એટલું યાદ રાખવાનું જો અહીંયા નિયર સાઈડ આ હતી તો આ f cos થીટા આવી ગયું અહીંયા નિયર સાઈડ આ હતી તો આ f cos થીટા આવી ગયું ઓકે થીટાની નિયર સાઈડ ચેક કરવાની આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે હવે કોઈ નાનકડું એવું એક્ઝામ્પલ લઈએ જેથી આપણને આ વાત વધારે ક્લિયર થાય ઓકે બસ આ જ વાત કરે છે શું કહે છે adjacent component of theta determine the component of vectors કેવી રીતે મળે component of vectors કેવી રીતે મળે તો કે adjacent component of theta તો શું થઈ ગયું diagonal એટલે શું થઈ ગયું diagonal એટલે કે magnitude of vector into cos theta adjacent side એટલે કે nearer side ઓકે પછી opposite component of theta કેવી રીતે કીધું મેં તમને કીધું જો અહીંયા થીટા હોય ને તો opposite component of theta એટલે કે આ સાઈડ થઈ ગયો જે nearer side હોય ને એને perpendicular component આ nearer side ની perpendicular component થઈ ગયો ઈ કેવી રીતે મળે એ સમય diagonal into cos sin theta થી મળશે ઓકે એક નાનકડું એવું એક્ઝામ્પલ સમજી લઈએ કે જેથી આપણને આ વાત વધારે ક્લિયર થાય ઓકે આ એક્ઝામ્પલ આપણે જાતે સોલ્વ કરીએ છીએ ઓકે આપણી પાસે આટલું લખેલું છે થોડીક સ્પેસ બનાવી લઈએ ક્યાંક અને આ એક્ઝામ્પલ આપણે જાતે ટ્રાય કરીએ ઓકે ચાલો અહીંયા થોડીક સ્પેસ બનાવી લઈએ ઓકે તમે આટલું પહેલા નોટ ડાઉન કરી લેશો ઓકે ત્યારબાદ અહીંયા આપણે એક્ઝામ્પલ ટ્રાય કરીએ ઓકે હવે આ એક્ઝામ્પલ જો આપણે જાતે અહીંયા અટેમ્પ્ટ કરવું હોય તો આપણને ક્વેશ્ચન શું ગિવન છે ક્વેશ્ચન ની અંદર એવું કીધું છે કે આ જે વેક્ટર છે ને આ 10 મીટર લેન્થ વાળો વેક્ટર છે કેટલો છે 10 મીટર લેન્થ વાળો વેક્ટર છે જે અહીંયા એંગલ બની રહ્યું છે સમજો બરાબર આ એંગલ જે બની રહ્યું છે આ એંગલ કેટલો કીધું આપણને આ 60 ડિગ્રી નો એંગલ કીધું આ જે વેક્ટર છે ને રિઝલ્ટન્ટ વેક્ટર એ 10 મીટર નો છે અહીંયા જે એંગલ બની રહ્યો છે કોનો x axis ડાયરેક્શન જોડે જે આ રિઝલ્ટન્ટ વેક્ટરનો એંગલ બની રહ્યો છે 60 ડિગ્રી બની રહ્યો છે તો આપણને એમ કીધું કે આના કમ્પોનન્ટ સ્પ્લિટ કરો આ રિઝલ્ટન્ટ વેક્ટર f છે ને આ વેક્ટર f ના કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરો શું ફાઇન્ડ કરો કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરો બસ આવી વાત કીધેલી છે તો આના કમ્પોનન્ટ્સ કેવી રીતે ફાઇન્ડ થાય ફ્રેન્ડ્સ એ સમજીએ ચાલો આના કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરવા હોય તો મારે કાઈ નથી લખવાનું ઇટ ઇઝ ઈઝી to find component શું અહીંયા લખી નાખીશું ખાલી કે fx જો ફાઇન્ડ કરવું છે તો હવે જો આની એડજસન્ટ સાઈડ આ થીટા છે ને એની એડજસન્ટ સાઈડ આ થઈ આ કમ્પોનન્ટ મારે ફાઇન્ડ કરવું છે એડજસન્ટ સાઈડ નિયરર સાઈડ ફાઇન્ડ કરવી હોય તો ત્યાં હું શું લખીશ પહેલા તો મેગ્નીટ્યુડ શું લખીશ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ ચલો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર આવી ગયું કયું હોય 10 ઇન્ટુ સમજો બરાબર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ અહીંયા ત્યારે હું લખીશ કે cos θ કેમ કે નિયરર સાઈડ છે એડજસન્ટ સાઈડ છે ઓકે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એટલે કે fx એ કેટલું આવ્યું છે મને અહીંયા આપ્યું છે 10 ઇન્ટુ હવે cos θ મતલબ એ કેટલું છે 60 ડિગ્રી તો અહીંયા લખી નાખું cos 60 ડિગ્રી હવે કયો છે cos 60 ડિગ્રી ધેટ મીન્સ 1/2 ઓકે તો અહીંયા આન્સર શું હોય 10 ઇન્ટુ હાફ સમજો બરાબર શું આન્સર આવી ગયો 10 ઇન્ટુ હાફ આન્સર આવી ગયો ઓકે સો અહીંયા શું આવશે આનો આન્સર આવી ગયો 5 10 ઇન્ટુ હાફ મતલબ શું થઈ ગયું 5 તો આ કમ્પોનન્ટ કેટલો આવી ગયો 5 x ડાયરેક્શનમાં કમ્પોનન્ટ કેટલો આવી ગયો 5 સમજો બરાબર વાત આખી હવે y ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ આપણે ઓકે સો y ડાયરેક્શન ની અંદર શું આનો કમ્પોનન્ટ આવે fy જો હું ફાઇન્ડ કરવા જઈશ શું ફાઇન્ડ કરીશ fy તો fy કેવી રીતે ફાઇન્ડ કરવાનું આપણે જાણીએ છીએ કે opposite side of theta એટલે કે opposite component of theta આની જો opposite side થઈ ગઈ આમ તો અહીંથી કહું તો ચાલે અહીંથી કહું તો ઈ જ આવવાનું છે સમજો બરાબર વાત આ પણ theta થયું અહીંથી આમ opposite side કહું તો પણ ચાલે અહીંથી આમ theta કહું આ opposite કહું તો પણ ચાલે બંને વસ્તુ તો સિમિલર જ આવવાની છે fy component જ આવવાનો છે તો fy component કેટલો કે છે મને તો કે magnitude of vector into હવે opposite side જ્યારે વર્ડ યુઝ થશે ત્યારે હું sin θ યુઝ કરીશ શું યુઝ કરીશ sin θ યુઝ કરીશ
સમજો બરાબર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર કેટલું આવી ગયું ઈ જ વાત મારે તમને કેવી છે કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર કેટલું આવી ગયું મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર અહીંયા આપ્યું છે ઇન્ટુ sin θ ઓકે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર tan અહીંયા આવી ગયું sin આવી ગયું 60 ડિગ્રી તો કેટલું આવશે tan ઇન્ટુ હવે sin 60 ડિગ્રી વોટ ઇઝ sin 60 ડિગ્રી cos 60 ડિગ્રી ઇઝ 1/2 then sin 60 degree is √3/2 so આ કેટલું આવી ગયું 5√3 ચેક કરી લ્યો આ કેટલું આવી ગયું 5√3 તો fy કોમ્પોનન્ટ કેટલો આવી ગયો 5√3 fx કોમ્પોનન્ટ કેટલો આવી ગયો એ 5 આવી ગયો ઓકે આ એના કોમ્પોનન્ટ્સ આવી ગયા હવે જો આવી રીતે વેક્ટર લખવો હોય આ વેક્ટર જો લખવો હોય તો કેવી રીતે લખીશ તો વેક્ટર f x કોમ્પોનન્ટ કેટલું છે 5 કઈ ડાયરેક્શનમાં પોઝિટિવ x એક્સિસ ની ડાયરેક્શનમાં નેક્સ્ટ આની જોડે હું શું લખી શકું પ્લસ 5√3 કઈ ડાયરેક્શનમાં પોઝિટિવ y એક્સિસ ની ડાયરેક્શનમાં પોઝિટિવ y એક્સિસ ની ડાયરેક્શનમાં તો આને હું શું લખી નાખું પોઝિટિવ y એક્સિસ ની ડાયરેક્શનમાં ઓકે સમજો બરાબર પોઝિટિવ y એક્સિસ ની ડાયરેક્શનમાં તો આ મારો વેક્ટર થઈ ગયો જે રિઝલ્ટન્ટ વેક્ટર હતો આ રિઝલ્ટન્ટ વેક્ટરને કમ્પોનન્ટમાં સ્પ્લિટ કરી અને આવી રીતે લખી શકું આવી રીતે લખી શકીએ આપણે આ x ડાયરેક્શનનો કમ્પોનન્ટ થઈ ગયો y ડાયરેક્શનનો કમ્પોનન્ટ થઈ ગયો આ બાજુ આટલું ફોર્સ લાગે છે આ બાજુ આટલું ફોર્સ લાગે છે કે ટોટલ જે કે ફોર્સ કે જે કે વાત થતી હોય લેન્થ આવે છે તો લેન્થ ની હોય કેમ કે મીટર લખ્યું છે આપણે લેન્થ ની વાત થતી છે તો ટોટલ આટલી લેન્થ આવી રહી છે આ બાજુ ટોટલ આટલી લેન્થ આવતી એનો મતલબ કે આ બાજુ 5 આ બાજુ કેટલી આવી ગઈ 5√3 જેટલી લેન્થ આવી ગઈ રિઝલ્ટન્ટ 10 મીટર જેટલી લેન્થ સો આ કમ્પોનન્ટ્સ છે આટલી વસ્તુ પહેલા ક્લિયર થવી જોઈએ હજી એક એક્ઝામ્પલ જોઈએ પહેલા પછી નેક્સ્ટ થિયરી સમજીએ અચ્છા આ આવ્યું ને અહીંથી જો એક સરસ મજાની થિયરી પહેલા સમજી લઈએ આપણે અહીંયાથી એક મેજિક ચાલુ થશે ચેક કરો શું મેજિક ઓકે પહેલા તમે એટલું નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે એ મેજિક વાળા ક્વેશ્ચન ઉપર જઈએ કે શું થશે ત્યાં ઓકે પહેલા એટલું નોટ ડાઉન કરી લ્યો ભાઈ ઓકે ચલો હવે સમજીએ કે શું થઈ રહ્યું છે ચેક કરો આપણી પાસે શું આવી ગયું f 5i 5√3 જે કેમ જેવું આવી ગયું ઓકે તો આટલો ભાગ આપણે અહીંથી હટાવી લઈએ તો આપણે શું સમજવું છે ચેક કરો શું છે મેજિક એટલે શું આવી રહ્યું છે અહીંયા શું થશે ઈ મારે તમને સમજાવવું છે શું આવશે તો કે જો હું આનું શું કરું આનો જે આ x ડાયરેક્શનનો કમ્પોનન્ટ છે આનો y ડાયરેક્શનનો કમ્પોનન્ટ છે એકનો x ડાયરેક્શનનો કમ્પોનન્ટ છે એકનો y ડાયરેક્શનનો કમ્પોનન્ટ છે તો હું જો એમ લખું ને કે અંડર ધ રૂટ ઓફ x ડાયરેક્શનનો કમ્પોનન્ટ આપણે શું લખ્યું તો અહીં આપણે લખ્યું હતું ને કે fx કેટલું આવી ગયું 5 fy કેટલું આવી ગયું 5√3 આ બંને x અને y ડાયરેક્શનના કમ્પોનન્ટ આવી ગયા હું જો આમ લખું કે fx હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ fy હોલ રેઝ ટુ સ્ક્વેર તો શું આવે સમજો બરાબર અહીંયા શું આવે છે ને એ હું તમને કહું આ શું આવે રિઝલ્ટ ચેક કરો તો fx નો સ્ક્વેર કરું તો કેટલું આવે fx નો સ્ક્વેર એટલે 25 પ્લસ fy નો સ્ક્વેર એટલે કે 5√3 હોલ રેઝ ટુ સ્ક્વેર સમજો બરાબર અહીંયા શું થશે 25 હવે અહીંયા 5 નો સ્ક્વેર એટલે કેટલો આવી ગયો 25 √3 નો સ્ક્વેર ઇન્ટુ મલ્ટીપ્લાય માં છે એટલે કે અહીંયા √3 નો સ્ક્વેર 3 આવી ગયો તો આન્સર શું આવશે આન્સર ચેક કરો અહીંયા આવી ગયું 25 ઇન્ટુ આ કેટલો આવી ગયું છે અહીંયા પ્લસ હતું ને સોરી શું હતું અહીંયા પ્લસ અહીંયા આવી ગયું 75 અંડર ધ રૂટ ઓફ 100 ધેટ મીન્સ કેટલો આન્સર આવે 10 બટ ભાઈ આ શું આવી ગયું ચેક કરો અંડર ધ રૂટ ઓફ fx સ્ક્વેર કર્યું અંડર ધ રૂટ ઓફ fy સ્ક્વેર કર્યું એટલે કે આ કમ્પોનન્ટ જ્યારે હતા કમ્પોનન્ટ્સ જો આનો x ડાયરેક્શનનો કમ્પોનન્ટ આનો y ડાયરેક્શનનો કમ્પોનન્ટ એ બંને કમ્પોનન્ટ જે હતા એ કમ્પોનન્ટને જો મેં સ્ક્વેર રૂટની અંદર સ્ક્વેર કરી અને એડ કર્યા કમ્પોનન્ટને સ્ક્વેર રૂટની અંદર કમ્પોનન્ટને સ્ક્વેર કરી અને જો એડ કરું તો મને રિઝલ્ટન્ટ શું મળી જાય રિઝલ્ટન્ટ જે રિઝલ્ટન્ટ વેક્ટર છે ને એનો મેગ્નીટ્યુડ મળી જાય ચેક કરો જે રિઝલ્ટન્ટ વેક્ટરનો મેગ્નીટ્યુડ કેટલો મળી ગયો 10 મીટર હતો એ મળી ગયો મને પાછો આ રિઝલ્ટન્ટ વેક્ટરનો મેગ્નીટ્યુડ મળી ગયો ભાઈ રિઝલ્ટન્ટ વેક્ટરનો મેગ્નીટ્યુડ તો ભાઈ સર તમે તો કહેતા હતા કે રિઝલ્ટન્ટ વેક્ટર હોય એના મેગ્નીટ્યુડનો આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યો તો રિઝલ્ટન્ટ વેક્ટરના મેગ્નીટ્યુડનો ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યો તો આપણે જઈએ થોડા આગળ આપણે રિઝલ્ટન્ટ વેક્ટર હતો સપોઝ એનો મેગ્નીટ્યુડનો ફોર્મ્યુલા કંઈક ફાઇન્ડ કર્યો તો ત્યારે આપણે આવું લખ્યું હતું કે રિઝલ્ટન્ટ વેક્ટર f એનો મેગ્નીટ્યુડનો ફોર્મ્યુલા આપણે આવું લખ્યું હતું કે સપોઝ f1 નો સ્ક્વેર f2 નો સ્ક્વેર 2f1 f2 cos θ તો સર આનું શું કરવાનું તમે એમ કહી દીધું કે રિઝલ્ટન્ટ વેક્ટર હોય તો
કમ્પોનન્ટ હોય ત્યારે કમ્પોનન્ટ x એક્સિસ અને y એક્સિસ ની ડાયરેક્શનમાં કમ્પોનન્ટ આવતા હોય એ સમયે રિઝલ્ટન્ટ ડાયરેક્ટ મને આનાથી મળી જાય તો સર તો આ શું કામનું સમજો બરાબર સમજાવો આ એ જ ફોર્મ્યુલો છે ચેક કરો અહીંયા એ જ ફોર્મ્યુલો છે જો સમજાવું તમને કેમ એ જ ફોર્મ્યુલો છે તો ચેક કરો આ ફોર્મ્યુલો શું છે આ ફોર્મ્યુલાથી જો હું ફાઇન્ડ કરું આ રિઝલ્ટ તો શું મળે ચેક કરો તો મને અંડર ધ રૂટ ઓફ f1 નો સ્ક્વેર એટલે કે fx નો સ્ક્વેર વત્તા fy નો સ્ક્વેર વત્તા 2fx અને fy અહીંયા શું આવી ગયું cos થીટા તો જો આ એ જ ફોર્મ્યુલો હોય તો સેમ આન્સર આવવો જોઈએ ભાઈ fx નો સ્ક્વેર એટલે તો કે fx કેટલું આવ્યું હતું fx 5 આવ્યું હતું 5 નો સ્ક્વેર fy કેટલું આવ્યું હતું fy 5√3 એનો સ્ક્વેર પ્લસ 2 અહીંયા 5 પછી 5√3 પછી સર કીધું તું તમે કે ઇન્ટુ cos થીટા તો cos 60 ડિગ્રી આવી ગયું cos 60 ડિગ્રી પણ ખોટું છે અહીંયા cos 60 ડિગ્રી નથી મૂકવાનું કેમ તો કે હવે તમે કોનો રિઝલ્ટ ફાઇન્ડ કરી રહ્યા છો તમે અહીંયા કોનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી રહ્યા છો તમે f1 અને f2 તો આ f1 અને f2 તો એકબીજા જોડે કેવા છે ભાઈ ચેક કરો આ f1 અને f2 વચ્ચેનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી રહ્યા છો ને તો f1 અને f2 તો વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ ગયો ચેક કરો આ fx થઈ ગયો ભાઈ આ fy થઈ ગયો ઈ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ ગયો તો અહીંયા હું શું લખીશ cos 90 ડિગ્રી શું લખીશ cos 90 ડિગ્રી ચેક કરો શું આન્સર આવે આ કેટલો આવશે આ 25 75 પ્લસ હવે ચેક કરો અહીંયા શું આવી ગયું અહીંયા બધું એઝ ઇટ ઇઝ રાખવા માટે કાંઈ મલ્ટીપ્લિકેશન નથી કરતો cos 90 ડિગ્રી બેઝિક મેથ્સ યાદ કરો cos 90 ડિગ્રી અહીંયા આવતું હતું અહીંયા શું આવે અહીંયા કોઈ પોઈન્ટ હોય તો પોઈન્ટને શું મૂકવાનું આવે અહીંયા પોઈન્ટ આવે 0,1 આપણે લખતા હતા cos θ, sin θ ઓકે તો જો cos 90 ડિગ્રી 0 આવી ગયું તો અહીંયા શું લખી નાખો * 0 તો ઇન શોર્ટ આટલો ભાગ જ 0 થઈ જશે ચેક કરો આ ફોર્મ્યુલાની અંદરનો આટલો પાર્ટ જ 0 થઈ ગયો આટલો પાર્ટ એટલે શું થઈ ગયું આટલો પાર્ટ એટલે આ પાર્ટ થઈ ગયો ભાઈ આ પાર્ટ જ આપણો 0 આવી ગયો તો ઇન શોર્ટ આ ડાયરેક્ટ ફોર્મ્યુલો થઈ ગયો અંડર ધ રૂટ ઓફ fx² fy² તો જો આનો આન્સર પણ ડાયરેક્ટ 10 આવી જશે સમજી લ્યો આ બંને ફોર્મ્યુલા એક છે પણ જ્યારે કમ્પોનન્ટ વાપરી રહ્યા હોય આપણે કમ્પોનન્ટ કેવા હોય કમ્પોનન્ટ એકબીજા જોડે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ હોય એ ટાઈમે આપણે ડાયરેક્ટ આ ફોર્મ્યુલો યુઝ કરી લેશું કેમ કે આપણને ખબર છે cos 90 પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ તો કેવા હશે એકબીજા જોડે પરપેન્ડિક્યુલર તો કમ્પોનન્ટ્સ વખતે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ હોવાથી આ તો 0 જ થઈ જશે તો હું ડાયરેક્ટ જ લખી નાખીશ કે એનો x ડાયરેક્શનની અંદરનો કમ્પોનન્ટ પ્લસ એનો y ડાયરેક્શનની અંદરનો કમ્પોનન્ટ ઓકે એનો x ડાયરેક્શનની અંદરનો કમ્પોનન્ટ પ્લસ એનો y ડાયરેક્શનની અંદરનો કમ્પોનન્ટ તો આઈ હોપ કે તમને આટલું સમજાઈ રહ્યું છે ડાયરેક્ટ મને જો એનો મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવો હોય તેના જે કમ્પોનન્ટ આવ્યા હોય એને અંડર રૂટ્સમાં હું સ્ક્વેર કરીને એડ કરું તો સીધું રિઝલ્ટ મળી જશે ઓકે હવે કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે નેક્સ્ટ આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હવે તમારાથી ઈઝીલી થઈ જશે આ તો 60 ડિગ્રીની વાત કરી કે આપણે કોઈ હજી એક એક્ઝામ્પલ લઈએ ચલો સપોઝ અહીંયા આ જ એક્ઝામ્પલ લઈએ સમજો અહીંયા આપણને એટલું ગિવન છે કે આ જે રિઝલ્ટન્ટ વેક્ટર છે ને આ રિઝલ્ટન્ટ વેક્ટર આ કેટલો છે અગેન કીધું કે 10 મીટરનો છે ઓકે હવે આ જે એંગલ બની રહ્યો છે ને હવે એમ કીધું કે આ 30 ડિગ્રી બની રહ્યું છે ચેક કરો આ એંગલ કેટલો બની રહ્યો છે આ θ 30 ડિગ્રી કીધું તો હવે આપણને આના કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરવાના કીધે તો હવે fx કેમ ફાઇન્ડ કરવો હવે તમને fx ફાઇન્ડ કરતા આવડવું જોઈએ જો આ રિઝલ્ટન્ટ હોય તો અહીંયા fx આવતું હોય અહીંયા fx આવતું હોય કેમ તો કે આ નિયરર સાઈડ થઈ ગઈ θ ની નિયરર સાઈડ આ થઈ ગઈ તો કે θ ની નિયરર સાઈડ એટલે શું લખીશ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ શું લખીશ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર નિયરર સાઈડ છે ને fx એટલે અહીંયા લખીશ cos 30 નિયરર સાઈડ આવે એટલે cos 30 લખીશ ઓકે મેગ્નીટ્યુડ કેટલો થઈ ગયો ભાઈ મેગ્નીટ્યુડ 10 ઇન્ટુ cos 30 કેટલો થઈ ગયો √3/2 તો આનો આન્સર શું આવી ગયો 5√3 જો આ વખતે fx કમ્પોનન્ટ 5√3 થયો તો ભાઈ fy કમ્પોનન્ટ કેટલો આવે ચેક કરો fy કમ્પોનન્ટ એટલે અગેન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ હવે y કમ્પોનન્ટ આવ્યો માટે હું યુઝ કરીશ વર્ડ sin θ કેમ ભાઈ અહીંયા 30 ડિગ્રી હોય તો અહીંયા 30 ડિગ્રી થશે આની ઓપોઝિટ સાઈડ અહીંયા પણ 30 ડિગ્રી છે ને આની ઓપોઝિટ સાઈડ એટલે sin આવશે ઓકે અહીંયા 10 લખીશ અને sin 30 એટલે કે 1/2 તો આનો આન્સર fy કેટલો આવી ગયો 5 આ વખતે fy 5 આવ્યો ઓલા વખતે તો ઉલટું આવ્યું કે θ જો 16 30 ચેન્જ થઈ ગયા
તો આને મારે કમ્બાઇન્ડ વેક્ટર f લખવો હોય તો કેવી રીતે લખી શકું? કમ્બાઇન્ડ વેક્ટર f લખવો હોય તો fx i કેપ પ્લસ fy j કેપ ચેક કરી લ્યો, આવી જ રીતે લખી શકીએ. ઓકે, તો લખો જો અહીંયા કેટલો થશે? અહીંયા કમ્બાઇન્ડ વેક્ટર f જો હું લખું તો fx એટલે કેટલું છે? fx એટલે છે 5√3 i કેપ પ્લસ અહીંયા આવી ગયું 5 j કેપ ચેક કરી લ્યો, 5√3 i કેપ પ્લસ 5 j કેપ. આ રિઝલ્ટન્ટ વેક્ટર f આવી ગયું. સમજો વાત મારી બરાબર? આ રિઝલ્ટન્ટ વેક્ટર f આપણને પ્રોડ્યુસ થઈને મળી ગયું. ઓકે, હવે તો સર અહીંયા પણ રિઝલ્ટન્ટ વેક્ટર આ જો હોય તો શું મેગ્નીટ્યુડ વાળી મેથડ અહીંયા પણ એપ્લાય કરી શકું? યસ, યુ કેન. કરો જો એપ્લાય. અહીંયા મેગ્નીટ્યુડ વાળી એપ્લાય મેથડ કરો કે જો મારે રિઝલ્ટન્ટ f જોતો હોય, જો મારે રિઝલ્ટન્ટ f જોતો હોય, સમજો બરાબર, વેક્ટર f નો રિઝલ્ટન્ટ જોતો હોય તો શું કરવાનું? fx નો કમ્પોનન્ટ હોય એનો સ્ક્વેર કરી નાખો, y ડાયરેક્શન ના કમ્પોનન્ટ નો સ્ક્વેર કરી નાખો. આ વખતે અહીંયા fx છે, અહીંયા શું આવી ગયું? અહીંયા 75 આવી જશે પ્લસ અહીંયા 25 આવી જશે. ઇન શોર્ટ અહીંયા અંડર ધ રૂટ ઓફ 100 આવી જશે. અહીંયા પણ મેગ્નીટ્યુડ તો કેટલો આવી જશે? એનું 10 જ આવી જશે. મેગ્નીટ્યુડ વિલ બી 10 ઓન્લી. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ રહી છે મારી વાત. સો આટલું પહેલા નોટ ડાઉન કરી લો. ઓકે, ત્યારબાદ આપણે કોઈ નેક્સ્ટ સરસ મજાનો નવો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ઇન શોર્ટ તમારે એટલું સમજવાનું કે અત્યાર સુધી તમને શું ખબર પડી આની અંદર કે કોઈ પણ કમ્પોનન્ટ્સ આવે, જો કેવા કમ્પોનન્ટ્સ હોય? કમ્પોનન્ટ્સ હોય પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ આવે તો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ્સ માટે તમારે યાદ શું રાખવાનું? તમારે x ડાયરેક્શન નો કમ્પોનન્ટ, અચ્છા f નથી યુઝ કરતા, આપણે ax જનરલાઇઝ યુઝ કરીએ. આપણે ધારો કે ax ફાઇન્ડ કરવું હોય તો ax કેવી રીતે ફાઇન્ડ કરવાનું? કે મેગ્નીટ્યુડ ઓફ, કેવી રીતે ફાઇન્ડ કરવાનું? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એટલે કે h હાઇપોટેન્યુસ ઇન્ટુ શું કરવાનું? નિયરર સાઇડ જે હોય, નિયરર સાઇડ હોય એનો ax કોમ્પોનન્ટ હોય, નિયરર સાઇડ તો ax કોમ્પોનન્ટ હોય. તો અહીંયા હું શું લખીશ? કે અહીંયા હું લખી નાખું કે cos થીટા. સમજો બરાબર? એ y જ્યારે હું ફાઇન્ડ કરતો હોય ત્યારે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એટલે કે હાઇપોટેન્યુસ, અહીંયા હું શું લખી નાખીશ? હવે જો નિયર સાઇડ ની ઓપોઝિટ સાઇડ એટલે કે આને પરપેન્ડિક્યુલર આ કમ્પોનન્ટ આવતું હશે માટે અહીંયા હું લખી નાખીશ sin θ, કેમ કે આને પરપેન્ડિક્યુલર આ કમ્પોનન્ટ આવતું હશે. તો આટલી રીતે અત્યારે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આ રિઝલ્ટન્ટ વેક્ટર કેવી રીતે બને? ax i કેપ પ્લસ ay j કેપ. આવી રીતે આ રિઝલ્ટન્ટ વેક્ટર બને એ પણ ખબર પડવી જોઈએ. રિઝલ્ટન્ટ વેક્ટર નું મેગ્નીટ્યુડ લખવું હોય તો અંડર ધ રૂટ ઓફ ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર કરો તો રિઝલ્ટન્ટ વેક્ટર નું મેગ્નીટ્યુડ મળે. એ પણ ખબર હોવી જોઈએ અત્યાર સુધીની વાત પરથી. ઓકે, આઈ હોપ કે આટલી ડિટેલ્સ તમને ખબર પડી રહી છે. સો આ બધી ચર્ચા કરી ગયા આપણે, હમણાં જે વાતની ચર્ચા કરી ગયા આ એક એક્ઝામ્પલ આવી ગયું. ઓકે, જે રીતે આપણે આને શો કર્યો ચેક કરી લો. આના કમ્પોનન્ટ ને શું લખી શકીએ આપણે? f cos 30. આના કમ્પોનન્ટ ને આપણે શું લખી શકીએ? f sin 30. બસ તો એને જો આવી જ રીતે લખ્યું છે કે f ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ, એટલે આવી રીતે લખી શકો છો. સિમ્પલ છે. આપણે ઈ જ વસ્તુ લખી છે, ચેક કરો, આપણે ઈ જ વસ્તુ લખેલી છે. ઓકે, આઈ હોપ કે તમને વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, સમજમાં આવી રહી છે. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો. ઓકે, કે ડાયરેક્ટ તમે કેવી રીતે એનો મેગ્નીટ્યુડ પણ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, સો પહેલા આપણે નોટ ડાઉન કરી લો, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કન્ટિન્યુ કરીએ. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે ન્યુ ક્વેશ્ચન. શું છે ક્વેશ્ચન ની અંદર? ક્વેશ્ચન ની અંદર જો કન્સેપ્ટ આખો વેક્ટર વાળો જ કન્સેપ્ટ છે જે અત્યારે સમજાય. ઓકે, જો તું સમજો શું કીધું છે. હવે સ્ટોરીના ટર્મ્સમાં કહે છે આપણને કે કોઈ એક બોટ છે ભાઈ, ચાલો બોટ છે. આ બોટ જોડે સમજો આપણને શું ગિવન છે, આપણે જઈએ પેલા એની પર. આ બોટને અહીંયા છેડેથી, ઓકે, એટ ધ એન્ડ ઓફ બોટ બે અહીંયા કોઈ એક રોપ લીધું, એ રોપને કોઈ T1 રોપ લીધી, એ T1 રોપ પડે બોટનો એક એન્ડ જે છે એ અહીંયા ટાઈ કરેલો છે, સમજો. પછી કોઈ સેકન્ડ રોપ લીધી T2, આ T2 જે રોપ છે એના જોડે અહીંયા બોટનો જે ઈજ જે કઈ સેટ જે એન્ડ છે એ એન્ડ અહીંયા ટાઈ કરેલો છે,
સમજો વાત આખી, તો અહીંથી કોઈ એક વેક્ટર બને, અહીંથી કોઈ અહીંયા એક વેક્ટર બને, આ વેક્ટર t1 થઈ ગયો, આ વેક્ટર t2 થઈ ગયો. ઓકે, હવે આ એક છેડો આવી ગયો, આ સેકન્ડ છેડો આવી ગયો, એક એન્ડ આવી ગયો, સેકન્ડ એન્ડ આવી ગયો. આપણને એંગલ્સ કહી દીધેલા છે કે અહીંથી x એક્સિસ જોડેનો જે ડાયરેક્શન છે ને આ બાજુનો એ 37 ડિગ્રી જેવો આવી રહ્યો છે, અહીંયાથી નીચે 53 ડિગ્રી જેવો એંગલ બની રહ્યો છે. આવી વાત કરી રહ્યા છે આપણા જોડે. ઓકે, સમજો તો આનો મતલબ શું કરવાનો. આપણને શું કીધું છે કે t1 જે છે ને, t1 કેટલું છે, t1 નું મેગ્નીટ્યુડ દઈ દીધું 5. ઓકે, 5 મીટર. t2 જે છે એનું પણ મેગ્નીટ્યુડ દઈ દીધું કેટલું, 10 મીટર સપોઝ. તો find components of t1 and t2, find components of t1 and t2. આ t1 અને t2 ને અલોંગ x અને y ડાયરેક્શન માં કમ્પોનન્ટ ફાઇન્ડ કરો. તો x and y ડાયરેક્શન ની અંદર સપોઝ પહેલા આપણે વાત કરીએ, ચાલો વાત કરીએ આપણે કે t1 માટે જો વાત કરતો હોય તો t1 માટે કમ્પોનન્ટ કેમ થશે. આ t1 જો હોય, આટલું રિઝલ્ટન્ટ t1 હોય, સમજો આ જો પિંક કલર ની અંદર જો જે ફાઇન્ડ કરી રહ્યો છું, આ t1 રિઝલ્ટન્ટ હોય તો આ થીટા નિયરર સાઇડ ઓફ થીટા, તો આનો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ થઈ ગયો. ચેક કરો, આનો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ થઈ ગયો, આ એનો y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ થઈ ગયો. બસ, તો આપણે કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાના છે. આનો x ડાયરેક્શન ની અંદરનો જે કમ્પોનન્ટ થયો, આ x ડાયરેક્શન ની અંદરના કમ્પોનન્ટને હું શું લખું, એને હું લખીશ કે t1 અને x. શું લખું, t1 x ડાયરેક્શન નો કમ્પોનન્ટ, t નો y ડાયરેક્શન નો કમ્પોનન્ટ હું શું લખું, t1 અને y ડાયરેક્શન નો કમ્પોનન્ટ. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આ કેમ મળે, t1 નો x ડાયરેક્શન નો કમ્પોનન્ટ કેમ મળે, ચેક કરો કેમ મળે. t1 નો x ડાયરેક્શન નો કમ્પોનન્ટ થીટા કેટલો છે ત્યાં 37, નિયરર ટુ થીટા કઈ છે t1x. તો કેવી રીતે મળશે, અહીંયા મને t1x એટલે કેવી રીતે મળશે, t1 નો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ જો મારે ફાઇન્ડ કરવો છે તો કેવી રીતે મળશે. મેગ્નીટ્યુડ ચેક કરો, અહીંયા હું શું લખું છું, આનો મેગ્નીટ્યુડ t1 નો મેગ્નીટ્યુડ કેટલો આપ્યો છે, t1 નો મેગ્નીટ્યુડ 5 given છે. તો મેગ્નીટ્યુડ અહીંયા હું શું છે આપણી પાસે ફોર્મ્યુલા, મેગ્નીટ્યુડ ઓફ t1, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર, તો અહીંયા શું છે t1 વેક્ટર અને ઇન્ટુ cos θ. કેમ તો કે નિયરર સાઈડ થઈ ને ભાઈ, આ tx કેવી થઈ, t1x નિયરર સાઈડ થઈ, આને નિયરર સાઈડ થઈ, ચેક કરો, યસ આને નિયરર સાઈડ થઈ, તો 37 ડિગ્રી ની નિયરર સાઈડ થઈ. તો આનો આન્સર શું આવશે, આનો આન્સર જે આવશે ને t1x ડાયરેક્શનમાં મેગ્નીટ્યુડ ઓફ t1 કેટલો આપ્યો છે 5 ઇન્ટુ cos 30, તો cos કેટલો આવશે ભાઈ, cos 37 ડિગ્રી. આનો x કોમ્પોનન્ટ મળે, કોનો, t1 નો x ડાયરેક્શન ની અંદરનો આ કોમ્પોનન્ટ મળી ગયો, t1 નો x ડાયરેક્શન ની અંદરનો કોમ્પોનન્ટ થઈ ગયો. પણ સર આ બધા એંગલ કેમ ફાઇન્ડ કરશું, જો ભાઈ બેઝિક મેથ્સ ઓફ ફિઝિક્સ વખતે આપણે સમજી ગયા છીએ, બેઝિક મેથ્સ ઓફ ફિઝિક્સ વખતે આપણે શું સમજી ગયા છીએ, ચેક કરી લ્યો. બેઝિક મેથ્સ ઓફ ફિઝિક્સ વખતે આપણે કંઈક આવું સમજી ગયા હતા કે કોઈ એક રાઈટ એંગલ ટ્રાયેંગલ લઈ લો, કોઈ એક રાઈટ એંગલ ટ્રાયેંગલ લઈ લો. આ રાઈટ એંગલ ટ્રાયેંગલ ની અંદર સપોઝ આ તો રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, આ તો 90 ડિગ્રી હશે. રાઈટ એંગલ ટ્રાયેંગલ કઈ ટ્રિપ્લેટ 3 4 5 ટ્રિપ્લેટ વાળો કોઈ ટ્રાયેંગલ બનાવ્યો સર. ઓકે, તો જે 3 4 5 ટ્રાયેંગલ વાળો જે ટ્રિપ્લેટ વાળો જે ટ્રાયેંગલ હોય ને એની અંદર આ બાજુ જો અહીંયા સ્મોલર સાઈડ છે, સ્મોલર સાઈડ ની સામેની જે સાઈડ છે એનો એંગલ 37 ડિગ્રી હશે. કેટલો, 37. જે 3 4 5 ટ્રિપ્લેટ થી જે એંગલ બને છે આપણે બહુ યુઝ કર્યો છે જુનિયર લેવલ્સ માં, 3 4 5 વાળો રાઈટ એંગલ ટ્રાયેંગલ. તો આપણને આવી ખબર નહોતી, જે આપણે બેઝિક મેથ્સ માં સમજી ગયા છીએ કે 3 4 5 વખતનો જે રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય એમાં આ જે 90 ડિગ્રી થયું, તો આ 3 છે ને અહીંયા સાઈડ 3 એની અપોઝિટ સાઈડ, એની સામેની સાઈડ કઈ થશે 37 ડિગ્રી વાળી, અને આ કઈ થશે, આ થશે 53 ડિગ્રી વાળી. આપણે બેઝિક મેથ્સ વખતે આ કન્સેપ્ટ સમજી ગયા છીએ. ઓકે, તો આના બેઝ ઉપર આપણે સીધા જ આના ફોર્મ્યુલા લખી શકીએ. શું, તો કે ભાઈ cos 37 ડિગ્રી શું થશે, ચેક કરો, cos 37 ડિગ્રી. તો અહીંયાથી નિયર સાઈડ કઈ થઈ ગઈ 4 અને હાઇપોટેનિયસ 5. સમજી શકો છો, ઈઝી છે. ત્યારબાદ sin 37 ડિગ્રી, તો sin 37 ડિગ્રી એટલે કેટલું થશે, આ sin 37 ડિગ્રી અપોઝિટ સાઈડ એટલે કે 3, હાઇપોટેનિયસ એટલે 5. ઈઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ આ બધા જ. ઓકે, નેક્સ્ટ શું આવે, આની અંદર નેક્સ્ટ ચેક કરી લો. પછી 53 ડિગ્રી આવે, તો જો આ વખતે 53 ડિગ્રી હોય તો આપણે એટલું યાદ રાખવાનું કે સર રાઈટ એંગલ ટ્રાયેંગલ 3 4 5 વાળી ટ્રિપ્લેટ, એટલું તો યાદ રહી જાય. ચાલો, એટલું તો યાદ રહી જાય.
કે આ રાઈટ એંગલ ટ્રાયેંગલ 3 4 5 ટ્રિપલેટ પણ હારું ઈ યાદ નથી રહેતું સર કે 37 ક્યાં મૂકું 53 ક્યાં મૂકું જો તમને યાદ દેવરાવું કે જો 3 જે હોય ને 3 જે જો સ્મોલર સાઈડ કઈ છે આ 3 and 4 માં સ્મોલર સાઈડ કઈ છે 3 તો એની અપોઝિટ જે તમે એંગલ લખો છો એ સ્મોલ એંગલ લખો યાદ રહી જાય પછી 4 જે છે 4 એ 3 કરતા તો મોટું છે ને તો 4 ની અપોઝિટ જે લખો એ આની કરતા મોટો એંગલ આવશે તો એનો 53 ડિગ્રી ઈઝી છે યાદ રાખવું ઓકે હવે નેક્સ્ટ ચેક કરો આપણે તો cos 37 આવી ગયું sin 37 આવી ગયું હવે જોઈએ છે cos 53 ડિગ્રી cos 53 ડિગ્રી કેટલું આવશે 4/5 સમજો બરાબર cos 53 ડિગ્રી કેટલું આવશે સોરી cos 53 ડિગ્રી તો આ 53 ડિગ્રીની નિયર સાઈડ એટલે આ આવશે સમજો બરાબર 53 ડિગ્રીની નિયર સાઈડ આ આવશે ને તેનો આન્સર આવશે 3/5 અને sin 53 ડિગ્રી કેટલો આવશે sin 53 ડિગ્રી એટલે ઓપોઝિટ સાઈડ કઈ આવી આની ઓપોઝિટ સાઈડ આ આવશે ને 4/5 તો એ કેટલો 4/5 બસ આ વેલ્યુઝ તમને યાદ હોવી જોઈએ આ ફિઝિક્સ ની અંદર આ 3 4 5 ટ્રિપલેટ્સ વાળો ટ્રાયેંગલ ખાસ યાદ રાખજો અવારનવાર આ 37 ડિગ્રી અને 53 ડિગ્રી વાળા એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક તમને ટચમાં આવી જશે ઓકે રેડી જઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર t1x કેટલું આવ્યું 5 cos 37 ડિગ્રી શું આવ્યું 5 cos 37 ડિગ્રી ગુડ નેક્સ્ટ આની અંદર t1x મળી ગયું 5 cos 37 ડિગ્રી સમજો હવે આટલી વાત તો થઈ ગઈ આપણી પાસે હવે આની અંદર બીજું શું લખી શકીએ બસ આની વેલ્યુઝ મૂકી દો એટલે આપણને શું પૂછ્યું છે t1 અને t2 ને અલોંગ x અને y ડાયરેક્શનમાં કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે તો એ તો કરી રહ્યા છીએ આપણે 5 cos 37 ડિગ્રી બસ હવે તો વેલ્યુ આવી ગઈ આપણી પાસે 5 cos 37 ડિગ્રી ચેક કરી લો અહીંથી cos 37 ડિગ્રી કેટલું આવી ગયું 4/5 તો આ 5 કેન્સલ આઉટ t1x કમ્પોનન્ટ કેટલો આવી ગયો 4 x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ કેટલો આવી ગયો આ t1 નો x ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ કેટલો મળી ગયો આપણને 4 સમજો ઈઝી છે પછી y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવાનો તો t1 અહીંયા શું લખી નાખો t1x y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ જોઈએ છે આપણે તો y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ કેવી રીતે લખશું આપણે લખશું કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ પછી y ડાયરેક્શન ની અંદરનો અહીંયા t1x લખ્યું ને ત્યાં શું લખવાનું આપણે t1y કેમ કે y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ જોઈએ છે t1y તો આ 37 હોય તો આ પણ 37 હોય તમને યાદ હશે ઓપોઝિટ સાઈડ તો ઇન્ટુ શું આવશે sin થીટા તો અહીંયા શું આવી ગયું મેગ્નીટ્યુડ કેટલો છે t1 નો મેગ્નીટ્યુડ 5 અને sin 37 ડિગ્રી કેટલો આવશે sin 37 ડિગ્રી આ નિયર સાઈડ ની ઓપોઝિટ પરપેન્ડિક્યુલર વાળો સાઈડ ઓકે તો sin 37 ડિગ્રી અહીંયા 5 છે ઇન્ટુ 3/5 તો t1y જે કમ્પોનન્ટ આવી ગયો y કમ્પોનન્ટ કેટલો આવી ગયો y કમ્પોનન્ટ ઇટ ઇઝ 3 ઓકે તો આ y કમ્પોનન્ટ નો આન્સર કેટલો આવી ગયો y કમ્પોનન્ટ નો આન્સર આવી ગયો 3 સમજો બરાબર ઓકે આ y કમ્પોનન્ટ નો આન્સર કેટલો મળી ગયો મને 3 સો ઈઝી છે આવડી શકે એમ છે યસ ગુડ નેક્સ્ટ ચેક કરો આટલો પાર્ટ તો થઈ ગયો હવે નેક્સ્ટ ચેક કરો આપણે t2 કમ્પોનન્ટ માટે ચેક કરવું છે આપણે આ t1x ફાઇન્ડ કરી ગયા t1y ફાઇન્ડ કરી ગયા હવે t2x અને t2y માટે ફાઇન્ડ કરવું છે આપણે સમજીએ કેવી રીતે ફાઇન્ડ કરશું ઓકે આઈ હોપ કે તમે આટલું લખી લીધેલું છે હવે જઈએ t1y અને t2 કેવી રીતે ફાઇન્ડ કરશું તો અગેન ચેક કરીએ આપણે t1 અને t2 માટે શું સ્ટોરી છે આપણે ફરી વખત શું હતું એક્ઝામ્પલ કે આવી રીતે કંઈક બોર્ડ હતી ઓકે સમજો બરાબર ત્યારથી આવી રીતે અહીંયા x ડાયરેક્શન હતી અહીંયા y ડાયરેક્શન હતી પછી શું કીધું તો આપણે t1 નું તો ફાઇન્ડ કર્યું t2 માટે ફાઇન્ડ કરવું છે t2 અહીંથી 53 ડિગ્રી બનાવે છે ભાઈ t2 આ આવી ગયું t2 ની લેન્થ કેટલી આપી છે t2 ની લેન્થ 10 મીટર છે અને આ 53 ડિગ્રી બનાવે છે આના જોડે કેટલો એંગલ બનાવે છે 53 ડિગ્રી નો એંગલ બનાવે છે તો આ t2 હોય જો આ t2 હોય રિઝલ્ટન્ટ તો આનો x ડાયરેક્શન નો કમ્પોનન્ટ આ આવશે સમજો આનો y ડાયરેક્શન નો કમ્પોનન્ટ આ આવે આ એનો y ડાયરેક્શન નો કમ્પોનન્ટ થઈ ગયો અહીંયા લખી શકું t2y અહીંયા લખી શકું t2x આ t2x થઈ ગયું બટ t2x ની નિયર સાઈડ થઈ ગઈ 53 તો આ 53 એટલે નિયર સાઈડ થઈ ગઈ તો t2x મારે જો ફાઇન્ડ કરવો હોય તો હું શું લખી શકું કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર કેટલું થી given છે 10 ઇન્ટુ
into cos નિયર સાઈડ કઈ થઈ ગઈ આ વખતે 53 ડિગ્રી જુઓ આ T2x થઈ ગયો પણ નિયર સાઈડ નો એંગલ કયો થઈ ગયો 53 ડિગ્રી ઓકે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર કેટલો મળ્યો મને 10 હવે cos 53 ડિગ્રી આપણે 100 લખ્યું cos 53 ડિગ્રી ની વેલ્યુ લખશું 3/5 cos 53 ડિગ્રી ની વેલ્યુ લખશું 3/5 તો ચેક કરશું આપણને કેટલું મળી જશે આ 6 મળી જશે એવી જ રીતે હવે T2y જો ફાઇન્ડ કરવું હોય તો આ y ડાયરેક્શન તો અહીંયા લખી નાખું T2y સમજો T2y કેવી રીતે મળશે મને મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર ઇન્ટુ હવે T2y ફાઇન્ડ કરવું છે ને તો T2y એટલે કે આ જો નિયર સાઈડ ની ઓપોઝિટ સાઈડ છે આ નિયર સાઈડ જે છે ને જે એંગલ નિયર સાઈડ ની ઓપોઝિટ સાઈડ છે આ જે થીટા છે ને થીટાની નિયર સાઈડ કઈ થઈ ગઈ આ એની ઓપોઝિટ સાઈડ થઈ ગઈ જો આ એની પરપેન્ડિક્યુલર વાળી સાઈડ તો ત્યારે હું શું લખીશ sin 53 ડિગ્રી ઓકે આ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર તો 10 જ છે ઓકે sin 53 ડિગ્રી આપણે શું લખ્યું હમણાં લખ્યું ને sin 53 ડિગ્રી 4/5 બસ એનો યુઝ કરી નાખો અહીં sin 53 ડિગ્રી તો ઇટ ઇઝ 4/5 તો આનો આન્સર કેટલો મળી ગયો અહીં આન્સર આવ્યો 2 તો આનો આન્સર આવી ગયો 8 તો T2y મને કેટલું જનરેટ થઈને મળી ગયું 8 T2x x ડાયરેક્શન ની અંદરનો કોમ્પોનન્ટ 6 તો ચેક કરો આ કેટલું મળી ગયું મને 6 and 8 ઓકે તો T2x જ્યારે હું લખીશ સમજો બરાબર T2x પેલા તો કઈ ડાયરેક્શન ની અંદર આવ્યું T2x જે આવ્યું ને આ ડાયરેક્શન ની અંદર આવ્યું ચેક કરો T2x આ ડાયરેક્શન ની અંદર આવ્યું ઓકે તો T2x કેટલું મળ્યું મને T2x જે મળ્યું ને 6 મળ્યું T2y જે મળ્યું ને આ ડાયરેક્શન ની અંદર મળ્યું કયું મળ્યું આ ડાયરેક્શન ની અંદર અને T2y જે કોમ્પોનન્ટ મળ્યો એ કેટલો મળ્યો મને 8 ઓકે તો આમ આપણે આના કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરી ગયા T1 અને T2 along x અને y ડાયરેક્શન ઓકે બટ ઓકે આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે કેવી રીતે આપણે એના કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરી ગયા ઓકે સો પહેલા આટલું નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કન્ટિન્યુ કરીએ સમજો બરાબર આખી વસ્તુ ડિટેલમાં સમજી રહ્યા છીએ એક આની અંદરનો શું ચેન્જ આવશે ચેક કરો આ નેગેટિવ y ડાયરેક્શન ની અંદર આ કમ્પોનન્ટ આવ્યો ક્યાં કમ્પોનન્ટ આવ્યો નેગેટિવ y ડાયરેક્શન નો કમ્પોનન્ટ આવી રહ્યો છે ઓકે તો જ્યારે વેક્ટર લખો ત્યારે નેગેટિવ y ડાયરેક્શન લખવી પડશે આ નેગેટિવ જે કમ્પોનન્ટ માં આવી રહ્યો છે ઓકે આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે જ્યારે આનો વેક્ટર લખશો તમે T2 વેક્ટર જ્યારે પ્રોડ્યુસ કરશો કે T2 કયો વેક્ટર T2 કેવી રીતે લખો તમે T2 તમે લખશો ને T2x એની જોડે i ડાયરેક્શન પ્લસ T2y પણ એની જોડે માઈનસ j ડાયરેક્શન લખવી પડશે બસ ખાલી એટલું મગજમાં રાખવાનું ન્યા ભૂલ કરવાની નહીં આઈ હોપ કે આટલી વાત તમને ક્લિયર થઈ રહી છે સો પહેલા આપણે નોટ ડાઉન કરી લો ઓકે ત્યારબાદ આના રિલેટેડ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એના તરફ જઈએ તો પહેલા આપણે નોટ ડાઉન કરી લેશું આખું સરસ ક્વેશ્ચન હતો આવા ક્વેશ્ચન પૂછાઈ જાય છે કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાના ઈઝી છે ઓકે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર શું કીધું છે આપણને ફાઇન્ડ કમ્પોનન્ટ્સ ઓફ f1 f2 and f3 along x and y ઓકે સરસ ક્વેશ્ચન છે ફટાફટ f1 હવે તો સ્પીડ આપવી જોઈએ f1 ને જો નિયર થીટા કયો થઈ ગયો 37 ડિગ્રી આનો x કમ્પોનન્ટ આવી ગયો આનો y કમ્પોનન્ટ આવી ગયો ઓકે આને હું કહી દઉં f1y અને કહી દઉં f1x તો f1x કેટલો આવશે ચેક કરી લો f1x જે આવશે ને એ 5 cos કેટલું છે નિયર ડિગ્રી cos 37 ડિગ્રી ઈ જ રીતે હવે તમને ખબર પડવી જોઈએ f1y કેટલો આવશે f1y જે આવશે ને એ આવશે 5 હવે આની ઓપોઝિટ સાઈડ છે આ એને પરપેન્ડિક્યુલર છે એટલે આવશે sin 37 ડિગ્રી આ f1y આવશે આ f1x આવી જશે ઓકે તો હું લખતો જાઉં કે f1x કેટલું મળશે મને f1x મળશે ને એ 5 cos 37 ડિગ્રી વેલ્યુઝ તમે મૂકજો હવે f1y કે જે f1 છે એનો y ડાયરેક્શન ની અંદર કેટલો મળે f1y મને કેટલો મળશે 5 sin 37 ડિગ્રી આઈ હોપ કે તમને મેં જે f1 ફાઇન્ડ કર્યું એવી રીતે તમે f2 અને f3 ફાઇન્ડ કરી શકો છો તો f2 તો આ થઈ ગયું તો f2 નો x ડાયરેક્શન ની અંદરનો કોમ્પોનન્ટ આવી જશે f2 નો x ડાયરેક્શન ની અંદરનો કોમ્પોનન્ટ ઈ કેટલો આવશે તો કે f2x સમજો બરાબર f2x હવે આ કેટલું છે આ વખતે 20 તો 20 cos 53 ડિગ્રી શું આવ્યું 20 cos 53 ડિગ્રી આ f2 નો y ડાયરેક્શન ની અંદરનો કોમ્પોનન્ટ થઈ ગયો જેને શું લખશું આપણે f2 શું લખશું એમ f2 બરાબર 20 sin 53 ડિગ્રી સમજો
હવે આ જ વસ્તુ શું લખીશું, આ F3 માટે વાત કરું તો જો આ F3 નો x ડાયરેક્શન ની નેગેટિવ x ડાયરેક્શન માં કમ્પોનન્ટ આવી ગયો છે, આ F3 નો નેગેટિવ y ડાયરેક્શન માં કમ્પોનન્ટ આવી ગયો છે. આ જ્યારે મિક્સ કરશો તો અહીંયા શું લખશો તમે, અહીંયા લખશો કે F3 માટે કમ્પોનન્ટ લખો છો ને, તો F3 અને એનો x કમ્પોનન્ટ, F3 નો x કમ્પોનન્ટ શું લખશો તમે, આની વેલ્યુ કેટલી આપેલી છે 15 cos 37 ડિગ્રી અને F3 નો y ડાયરેક્શન ની અંદરનો કમ્પોનન્ટ તો 15 sin 37 ડિગ્રી. આઈ હોપ કે આ વસ્તુ હવે તમારાથી કેલ્ક્યુલેટ થઈ જશે. ખાલી આપણે ટ્રાયેંગલ તમે લોકો જાણો છો બેઝિક મેથ્સ માં હમણાં આપણે સમજાઈ, બસ એ ટ્રાયેંગલ નો યુઝ કરી નાખજો. ટ્રિપ્લેટ 3 4 5 સમજો બરાબર. અહીંયા 37 ડિગ્રી આવશે, અહીંયા કેટલું આવશે, અહીંયા 53 ડિગ્રી આવશે. આ ટ્રાયેંગલ નો યુઝ કરી cos 37 sin 53 sin 37 cos 53 આ વેલ્યુઝ મેળવી લેશો એટલે દરેક કમ્પોનન્ટ ઈઝીલી તમે ફાઇન્ડ કરી શકશો. દરેક કમ્પોનન્ટ ની વેલ્યુ તમે લખી નાખેલી છે, કેટલી આવે છે ચેક કરી લો. તમારે ખાલી એની અંદર વેલ્યુઝ મૂકવાની છે અને રિઝલ્ટ લાવવાનું છે. ઓકે, સો આ હોમવર્ક ક્વેશ્ચન થઈ ગયું. ઓકે, અને હોમવર્ક ની અંદર સોલ્વ કરી લેશો. અચ્છા, આઈ હોપ કે આજની થિયરીમાં તમને સમજમાં આવી ગયું હશે. આજે આપણે મેઇન જે ભાગ સમજ્યા રિઝોલ્યુશન ઓફ વેક્ટર. એટલે તો કે વેક્ટર હોય અને વેક્ટરના બે કમ્પોનન્ટ પરપેન્ડિક્યુલર જે કમ્પોનન્ટ્સ હોય ને સ્પ્લિટ કરતા શીખા. એક x ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ આવે, એક y ડાયરેક્શન ની અંદર કમ્પોનન્ટ આવે. કેવી રીતે એ વસ્તુ વર્ક કરે એ આપણે શીખી ગયા. ઓકે, આજનું હોમવર્ક પહેલા લખી લઈએ. આજના હોમવર્ક ની અંદર આજે ચાલેલી તમામ થિયરી કમ્પોનન્ટ્સ વાળી એ લખવાની છે વ્યવસ્થિત રીતે. ત્યારબાદ જે કે આજે એક્ઝામ્પલ્સ આપણે સમજ્યા એ એક્ઝામ્પલ્સ પણ સમજવાના છે. ખાસ અહીંયા એ વસ્તુ યાદ રાખજો, જ્યારે આને વેક્ટર તરીકે ટ્રીટ કરવા જાવ અને કમ્પોનન્ટ જ્યારે બનાવો તો અહીંયા નેગેટિવ z ડાયરેક્શન લખવાની, અહીંયા નેગેટિવ y ડાયરેક્શન લખવાની, એ ભૂલાય નહીં. ઓકે, આટલું રાખીએ. ફરી મળીએ આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે શું સમજીશું, ત્યારે જે યુનિટ વેક્ટર છે એ યુનિટ વેક્ટર અને આ જે કમ્પોનન્ટ છે એને મિક્સ કરશું. ઓકે, એ બધી પ્રોસેસ કરીશું. અને જો એની પછી સમય વધે તો જેમ વેક્ટરના એડિશન સબટ્રેક્શન શીખી ગયા એમ વેક્ટરના મેઇન પાર્ટ મલ્ટીપ્લિકેશન તરફ આપણે આગળ વધીશું. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.